ઘણીવાર આપણા વડીલો આપણને કહેતા હોય છે, તમને પણ કીધું છે, મને પણ કીધું છે કે અમારા સમયમાં પૈસા ઓછા હતા પણ સંપ અને સુખ વધારે હતું. તો મારો પ્રશ્ન એ છે કે તમારા અનુભવ પ્રમાણે એ સમય એવું શું હતું જે આજે ધીમે ધીમે ઓછું થાય છે? બધા પોતપોતાનો સ્વાર્થ લઈને છે. ભાઈ તમારા પાસેથી મારું કામ નીકળ્યું એટલે તું કોણ ને હું કોણ, મતલબથી બધા દોડે છે. આ આપણા ખેની પરિવાર માટેના એક સ્પેશિયલ પોડકાસ્ટ માટેનો અહેમ મુદ્દો છે કે ખેની આ શબ્દ સાંભળો તો તમને સૌથી પહેલા શું યાદ આવે અને એ તમને શા માટે યાદ આવે છે? નમસ્કાર મિત્રો, ખેની પરિવારની આ પોડકાસ્ટની પહેલા એપિસોડમાં હું નિકુંજ ખેની આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દરેક સમાજમાં એવા લોકો હોય છે જે પોતાનું જીવન પોતા માટે નથી જીવતા પરંતુ સમાજને એક નવી દિશા દેખાડવા માટે જીવતા હોય છે. મિત્રો, આવા જ એક વ્યક્તિ જે આપણી સાથે બેઠેલા છે, જેમણે આપણા ખેની પરિવાર સાથે ઘણા સમયથી સાથે રહ્યા છે અને એક કરવા માટેના ઘણા પ્રયત્નો કર્યા છે. તો આ વાત માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ આ એક આપણા વડીલોની છે, આપણા મૂળની છે અને આપણા આવનારા પેઢીના નવા સપનાઓની છે. આવો આપણે લાંબો સમય ના લેતા આપણે એ વ્યક્તિને ઇન્ટ્રોડ્યુસ કરીએ. મનોજભાઈ ખેની પરવડીથી, જેમણે આપણા સમાજમાં ખૂબ મોટા પાયે નામ કમાવ્યું છે, જે આપણા એક દિલનો ધડકણ પણ છે. મનોજભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મનોજભાઈ જી. અમારા દર્શકોને તમે જણાવજો કે તમે જ્યારે નાના હતા તે તમારું બાળપણ કેવું હતું, તમારું ઘર કેવું હતું? નિકુંજભાઈ, વ્યક્તિગત પ્રશ્નથી તમે શરૂઆત કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ અને સર્વે દર્શક મિત્રોને પણ મારા પ્રણામ. બચપણ કેવું હતું, ભૂલી બિસરી યાદે અને શૈશવના સંસ્મરણો એ ગણાય નહીં, વિણાય નહીં એટલા બધા હોય છે. કારણ કે 59 વર્ષની જીવન યાત્રામાં એકદમ વીજળી વગરનું નાનું ગામડું એ પણ બચપણમાં જોયું છે. ગિલ્લી દંડા રમતા, માટીના રમકડા બનાવતા, પશુપાલન અને ખેતી આધારિત આપણો આખો સમાજ હતો, સૌરાષ્ટ્રીયન સમાજ. એમાં પ્રાઇમરી શિક્ષણ થયું અને ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામ એ મારું વતન. ત્યારબાદ કોલેજ કરી શહેરમાં આવ્યા અને પછી જોતજોતામાં છેલ્લા 10-15 વર્ષમાં આખો વિજાણુ યુગ આવ્યો, ઝડપી યુગ અને ઇલેક્ટ્રોનિક્સ જીવન થઈ ગયા. સવાલ તમારો બચપણનો છે, તો બચપણની જે યાદો છે, સુહાના બચપન હે, બહુ સારી હોય છે. એ ગોલ્ડન લાઈફ હોય છે. સાચી વાત છે. માણસ કેટલુંય કમાય, નામના મેળવે, શાનો શોહરત મેળવે, પરંતુ અછત ના ભલે હોય, પરંતુ જે બચપણના દિવસો છે ને એને ક્યારેય ભૂલી શકતો નથી. એક દાખલો આપું તમને નાનકડો. આપણા સુરતના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ SRK, આદરણીય અગ્રણી ઉદ્યોગપતિ અને આપણા વર્તમાન સાંસદ એવા ગોવિંદ કાકા ધોળકિયા, ગોવિંદ ભગત, એમની સાથે ઘણીવાર વાત પણ થઈ છે અને એને ખૂબ સાંભળ્યા પણ છે. ટૂંકમાં કહીએ તો એ કહે છે કે આજે ઈશ્વરની કૃપાથી અને પુરુષાર્થથી કે નસીબથી લાખો કરોડો અબજોનું ટર્નઓવર થાય એટલો હીરા ઉદ્યોગ સાથે અમને વિકાસ તરક્કી કરી છે અને એક ઇન્ટરનેશનલ નામ છે એમનું. ઉદાર દિલ દાતા પણ છે, સમાજ અગ્રણી છે. પરંતુ એ કહેતા હોય છે કે 2.5-3 કરોડની વર્લ્ડ ક્લાસ બેસ્ટમાં બેસ્ટ મોડલની કારની અંદર આજે ફરીએ એના કરતા એ ચડ્ડી પહેરી અને બચપણમાં હતા અને એ ધૂળિયો કેડો રસ્તો હોય વાડીનો, ગાંડા બાવળના પવડા વીણતા, કેરડા વીણતા, બોવડીના બોર વીણતા અને ચેન વાળી પંખા વગરની સાયકલ, દાદા સુઈ જાય ત્યારે ઘરેથી ચોરી અને વાડીએ જવા ધોળિયા રસ્તે નીકળી જઈએ, સીટ ઉપર બેસીએ તો પેડલ પર પગ પહોંચે નહીં એટલે આંટીએ સાયકલ ચલાવતા. આજે 2.5-3 કરોડની ગાડીમાં એ મજા નથી આવતી કે જે બચપણમાં આ સાયકલમાં ધોળિયા રસ્તે મુસાફરી કરતા હતા. એટલે ત્યારે સુવિધાઓ નહોતી, પણ બચપન છે એ તો ખૂબ નજારો સામે આવી જાય છે. બચપણની યાદો ક્યારેક અફસોસ કરાવે છે, ક્યારેક આનંદ કરાવે છે. તો મનોજભાઈ, મારો બીજો સવાલ આ છે કે આપણે કોઈ પણ બધા લોકોએ બાળપણમાં વડીલો પાસેથી કંઈક ને કંઈક એવા સારા સબક, સારા શિખામણો કે સારા સિદ્ધાંતો લીધેલા હોય છે. તો
તો તમારો એવો કયો સિદ્ધાંત છે કે જે તમને અત્યાર સુધી યાદ છે અને તે જીવંત છે તમારી સાથે અને તમે ભૂલવા નથી માગતા? પહેલી વાત તો એ નિકુંજભાઈ કે સુખ અને દુઃખનો સરવાળો એટલે માનવ જીવન. જી. જીવનના હરેક કદમ ઉપર જીવન કી રાહ पे કઈ સુખદ અને દુઃખદ ઘટનાઓ, યાદો, આઘાતો, પ્રત્યાઘાતો એનાથી સંકળાયેલું માનવ જીવન હોય છે. પરંતુ વડીલો કરતા હું મારા ગુરુજીનું સ્મરણ કરીશ કે જે મને બચપણમાંથી યાદ છે, આજ સુધી યાદ છે. મેં એક સવાલ કરેલો, ગુરુજી મારા બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્યામજી બાપુ ગામમાં જ હતા. મેં પૂછેલું કે વોટ ઇઝ મિનિંગ ઓફ લાઈફ. મેં ગુજરાતીમાં સવાલ કર્યો હતો, જીવનનો અર્થ શું છે? માનવ અન્ય જીવો કરતા અલગ કઈ રીતે પડે? અને મૂળ સિદ્ધાંતની વાત કરું છું કે જેને આજ સુધી હું વળગી રહ્યો છું. એને કહેલું કે વિધાતા માણસને 50, 60, 70, 80 વર્ષનું આયુષ્ય આપે, 100 વર્ષનું આયુષ્ય આપે. એમાંથી અડધા કરતા વધારે સમય બાળક જન્મે ત્યાંથી લઈ એની શમશાન યાત્રા નીકળે ત્યાં સુધીમાં સુવામાં કાઢે છે. બાકીનો એના નિત્ય કર્મો, મનોરંજન, ખાવું પીવું, મોજ શોખ એમાં કાઢે છે. બાકી બચ્યું તો હરીફાઈ અને ધંધાનો વિકાસ, સત્તા, પદ, પૈસો અને પ્રતિષ્ઠા મેળવવા માટેની આંધળી દોડાદોડીમાં કાઢે છે. તો જીવનનો અર્થ શું એ એનો સિદ્ધાંત મને જ નહીં હરેક માણસને લાગુ પડે એવો નિકુંજભાઈ કે માણસ જીવો કેટલું? 80 વર્ષની આયુષ્ય છે તો એમાં આ બધું એને કર્યું, એમાં ખરેખર એ જીવો કેટલું? બહુ તાત્વિક અને ફિલોસોફિકલ જવાબ આપ્યો હતો પૂજ્ય બાપુએ કે માણસ કોઈ પણ જાતની અપેક્ષા, કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાનું હું કરું છું મારાપણું એને છોડી અને બીજા માટે પરમાર્થ કાજે કેટલું જીવે છે એ જ એની જિંદગી છે. 80 વર્ષના આયુષ્યમાં એ 6 મહિના ટોટલ આયુષ્યના 6 મહિના પરોપકાર અર્થે અપેક્ષા વગર, સ્વાર્થ વગર, પ્રતિષ્ઠાની ભૂખ વગર, કોઈ વળતરની આશા રાખ્યા વગર બીજા માટે જીવે. ચાહે પર્યાવરણ માટે હોય, ધરતી માટે હોય, નદી માટે હોય, પશુ પક્ષી માટે હોય, જીવદયા માટે હોય, દુઃખી માણસો માટે હોય, શિક્ષણ માટે હોય, આરોગ્ય માટે હોય, કંઈ પણ સેવા ભાવથી બીજા માટે જેટલી પળો જીવે એટલી જ માનવ જિંદગી હોય છે. ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રિન્સિપલ ઓફ માય લાઈફ. આ મારા જીવનનો વડીલો તરફથી નહીં પરંતુ મારા ગુરુજી તરફથી મળેલો સિદ્ધાંત છે. આજ દિવસ સુધી એને વળગી રહ્યો છું અને સરસ્વતીનો ઉપાસક હોવાના નાતે લક્ષ્મીજીની મહેર મારા ઉપર ઓછી છે અને એની મને કોઈ રંજ કે ખોટ કે અફસોસ પણ નથી. સરસ્વતી માતા તમારી સાથે છે એ બહુ ગર્વની વાત છે. અને આ ઉપરથી આપણે એક ખરેખર તો એક વાત યાદ રહી જાય કે આપણે આ વાતોને જ વળગી રાખીએ ને તો આપણા મૂળ સુધી આપણે જઈએ છીએ. જી મનોજભાઈ, હવે એક એવો પ્રશ્ન તમને પૂછું જે ખેની પરિવારના દરેક સભ્યોને પૂછવામાં આવે તો દરેકના જવાબ અલગ અલગ હશે. જી. કે એ સવાલ એ છે કે ખેની આ શબ્દ સાંભળો તો તમને સૌથી પહેલાં શું યાદ આવે અને એ તમે શા માટે યાદ આવે છે આ વસ્તુ? ખેની ઇઝ માય સરનેમ. યસ. લેવા પટેલ ઇઝ માય કાસ્ટ. તો ખેની અટકના નાતે જો નિકુંજભાઈ પહેલા એક ખુલાસો કરી દઉં કે હું કોઈ વર્ણ વ્યવસ્થામાં, જ્ઞાતિવાદમાં, છૂતાછૂતમાં બિલકુલ માનતો નથી. જાતિવાદને માનતો નથી, ઇન્સાનિયતને માનું છું. અને બોલવા માટે કે લખવા માટે નહીં. તમે મને કોઈ દલિતના ઘરે જમવા બેસાડો કે એના ગોળાનું પાણી પીવાનું કહો તો હું જેવી રીતે એક બ્રાહ્મણના ઘરે હોંશેથી પીવું એટલી જ તે સહજતાથી, એટલા જ પ્રેમથી એ પી લઉં છું. જળનો સર્જક ઈશ્વર છે, માનવનો સર્જક ઈશ્વર છે. જ્ઞાતિઓ, સીમાડાઓ, ભારત અને પાકિસ્તાન એ મેં અને તમે બનાવ્યા છે. ઈશ્વરે ધરતી બનાવી છે એટલે કોઈ જ્ઞાતિવાદને માનતો નથી. પણ આપણને આપણા હોવાનું એક ગૌરવ હોવું જોઈએ. એ એક પ્રાઉડ હોય જ કે યસ હું ખેની છું. અને અમારા પરોડી ગામમાં તો ઝાઝા ખેની, બધા આપણો પરિવાર સમૃદ્ધ પણ ખરો એટલે ખેની હોવાનું એક ગૌરવ છે કે ભગવાને મને આ કુટુંબમાં, આ અટકમાં જન્મ આપ્યો એટલે ખેનીનું ગૌરવ હોય જ. એક દાખલો નાનકડો આપું તો આપણો ગુજરાતી તરીકે આપણા બધાનું એક ગૌરવ હોય, પ્રાઉડ હોય કે આઈ એમ ગુજરાતી.
રાજસ્થાન સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર સાથે એના વચ્ચે એક માનસિક પાતળી ભેદરેખા હોય દરેક ગુજરાતીને. મહારાષ્ટ્રીયનને ગુજરાતી પ્રત્યે હોય એ એક આંતરિક છે, જેમ અટક હોય જ્ઞાતિ હોય એવી રીતે. પરંતુ જ્યારે સવાલ રાષ્ટ્રીયતાનો આવે, સવાલ બીજા દેશોના કોઈ હુમલાનો આવે, ત્યારે ત્યાં કોઈ ગુજરાતી હોતો નથી, કોઈ મહારાષ્ટ્રીયન હોતો નથી, કોઈ રાજસ્થાની હોતો નથી, બધા જ ભારતીય હોય છે. આંતર વિવાદ હોય એ ઘરના આંગણા પૂરતા હોય છે, પણ જ્યારે આખા આપણા પરિવારની આખી અસ્થિક આખી કોમ્યુનિટીની વાત આવે ત્યારે એકસમ થઈ અને યુનિટી ઇઝ ધ બેસ્ટ પાવર એવી રીતે સાથે સંપીને રહેવાનું હોય. એમ બધા સમાજને, બધા વર્ણોને સાથે રાખી અને થતું બધાનું જ કામ પોતાના માનીને જ્યારે કરતા રહીએ ત્યારે કોસ્મિક એનર્જી એ પ્રકૃતિ તરફથી, કુદરત તરફથી તમારા દિલો દિમાગની અંદર ભગવાન ભરપૂર કરતો હોય છે. અને નિકુંજભાઈ, આ વાતને સ્પષ્ટ કરવા માટે હું એક બહુ ટૂંકો ઉદાહરણ દાખલો આપું તો માનો કે આપણે દક્ષિણ ભારતમાં કેરળમાં ફરવા ગયા છીએ અને અનાયાસે જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની આપણી ગુજરાતની એસટી બસ ગુજરાતી ભાષામાં બોર્ડ લગાડેલું હોય એવી કેરળની અંદર કોવાલમ બીચની આજુબાજુ તમને જોવા મળે તો ભલે એ નિર્જીવ વાહન છે છતાં પણ ગુજરાતી તરીકે તમને તમારું પોતાનું લાગે, તમને આને ચૂમવાનું મન થાય. જ્યારે ડિસ્ટન્સ વધી જાય છે ને ત્યારે એનો પદાર્થ, વસ્તુ એ પણ પોતાનું લાગે, પોતીકું લાગે. એવી રીતે આપણે આખા સમાજને સાથે રાખીએ, દરેકને રિસ્પેક્ટ આપીએ, પરંતુ જ્યારે ખેનીની વાત હોય ત્યારે એ ગમે તેવો હોય તોય મને મારું પોતાનું લાગે, આપણને આપણો પોતાનો લાગે. એ એક વિશેષ અહોભાવ, આદર કે ગૌરવ એ હોય જ. તો મનોજભાઈ, આ જ સવાલ જો યુવાનોને પૂછવામાં આવે તો એનો શું આ જ જવાબ હોય છે કે સમયાંતરે જવાબ બદલાઈ ગયો હોય છે? મતિર ભિન્ના, પણ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ ફેકલ્ટીનો નાનો મોટો ભણેલો અભણ કોઈ પણ યુવાન હોય, કોઈ પણ કોમ્યુનિટીમાંથી હોય, કોઈ પણ સરનેમમાંથી હોય, એ દરેક યુવાનોને પોતાનું હોવાનું એક ગૌરવ તો હોય જ. એટલે લગભગ બદલાઈ ગયેલા ન હોય, એનો જે રેશિયો કે એનો પારો છે એ ઓછા વધતો હોય. બાકી લગભગ કોઈ યુવાન અંતરથી કે દિલથી એવું ન માનતો હોય કે ભગવાન તે મને આ કુટુંબમાં ક્યાં જન્મ આપ્યો એમ. ચાહે ગરીબ હોય, ચાહે ગમે તે પરિસ્થિતિમાંથી, ચાહે એને કોઈ અફસોસ કે ફરિયાદ ન હોય, પોતાના કુળનું ગૌરવ તો હોય, એ સ્વાભાવિક છે. એ જન્મજાત જેનેટિકલ એક માનવતાનો ગુણ હોય છે એવું મને લાગે છે. મનોજભાઈ જી, ઘણીવાર આપણા વડીલો આપણને કહેતા હોય છે, તમને પણ કીધું છે, મને પણ કીધું છે કે અમારા સમયમાં પૈસા ઓછા હતા પણ સંપ અને સુખ વધારે હતું. તો મારો પ્રશ્ન એ છે કે તમારા અનુભવ પ્રમાણે એ સમય એવું શું હતું જે આજે ધીમે ધીમે ઓછું થાય છે? બહુ સરસ પ્રશ્ન છે નિકુંજભાઈ, અને આ પ્રશ્ન ઉપર ચર્ચાને લંબાવીએ તો કલાકોના કલાકો પણ ઓછા પડે. પરંતુ ટુ ધ પોઈન્ટ ટૂંકમાં જવાબ આપું તો સુખ, શાંતિ અને સગવડ આ વસ્તુમાં જમીન આસમાનનો ફરક છે. પહેલાના જમાનામાં વિનિમય પ્રથા હતી આપણે ત્યાં. તમે વડીલોના મોઢે ગામડાના દૈનિક જીવનની શૈલી જાણી સાંભળી હોય તો ખેડૂત છે એ પશુપાલન કરે, ખેતી કરે, અનાજ, કઠોળ, શાકસબ્જી, દૂધ, ઘી આનું ઉપાર્જન કરે. દરજી છે એ કપડાં સીવે, વાળંદ છે એ એનું કામ કરે, મોચી છે એનું કામ કરે, પગરખા સીવે. તો આ બધા 18 વરણ, 18 આલમ એક ગામમાં એક પરિવારની જેમ રહેતા. અને એમાં પૈસો તો કોઈ પાસે હતો નહીં. 100 રૂપિયા હોય એ કરોડ રૂપિયાનો માલિક હોય એના કરતા વધારે મૂલ્યવાન ગણાતો. અને બહુ મોંઘવારી હતી. મને યાદ છે કે 1000 રૂપિયાનું તોલું સોનું હતું કે જેના ભાવ આજે 1,55,000 છે. એટલી પૈસો નહોતો ટૂંકમાં. પણ વિનિમય પ્રથા, પેલો આનું કામ કરી દે તો એના બદલામાં આને આપે શાક સબ્જી, અનાજ, ઘી, દૂધ, અને અરસપરસ અદલ બદલની પદ્ધતિથી આખો સમાજ વ્યવસ્થા, ઘર ગુજરાન એકબીજાનું ચાલતું. એટલે સંપ હતો. સંપ હોવાનું એક કારણ એ પણ નોંધી શકાય કે વસ્તી ઓછી હતી. નાનકડું ગામ હોય, પંખીના માળા જેવું હોય, જેટલી કોમ્યુનિટી નાની હોય ને એટલી યુનિટી મજબૂત હોય. જ્યારે બહુ મોટી થાય ને બહુ વિસ્તરે એટલે પછી એમાં કુસંપ આવવા લાગે. બીજું કારણ પૈસા નહોતા પરંતુ શાંતિ હતી. એટલે એનો અર્થ એ થયો
કે ધનથી શાંતિને ખરીદી શકાતી નથી. તમે 1 કરોડ રૂપિયાનો થેલો લઈ મુંબઈ કે દિલ્હીની બજારમાં જાઓ અને એક પણ એવી દુકાન નહીં મળે કે જ્યાંથી તમને 1 કરોડના બદલામાં 500 ગ્રામ પ્રેમ કે 700 ગ્રામ શાંતિ વેચાતી મળે. બરાબર? સમય બદલાનો, પરિવર્તન એ સૃષ્ટિનો, પ્રકૃતિનો નિયમ છે. શિક્ષણ વધ્યું અને દરેક ક્ષેત્રોમાં, માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં એટલી આધુનિકતા આવી, એટલું યાંત્રિકરણ આવ્યું. ખાસ કરીને 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી ચક્રની શોધ થઈ અને ત્યાંથી આખું જીવન છે એ આમૂલ બદલાઈ ગયું. વિકાસ થયો, સુવિધાઓ વધી, પૈસો છે એ સગવડ આપે છે. આ વાક્યને બરાબર નોંધજો. પૈસો છે એ અદ્ભુતમાં અદ્ભુત, સ્વર્ગ જેવી સગવડ આપી શકે છે, સુખ કે શાંતિ ક્યારેય નહીં. પૈસાથી સુખને ખરીદી શકાતું નથી. બીકોઝ સુખ અને શાંતિ એ એવા તત્વો છે જેમ કે આઘાત, દયા, પ્રેમ, કરુણા, લાગણી, એનું ક્યાંય ઉત્પાદન થતું નથી. એ બોથરૂપમાં ક્યાંયથી ખરીદી શકાતી નથી. એ અંદરના ભાવ જગતમાંથી પ્રગટ થતી કુદરતી વસ્તુ છે, ઇમોશન છે. એટલે શાંતિ એમાંનું એક તત્વ છે. સુખ, સાચું સુખ એમાંનું એક તત્વ છે. સગવડ છે એ અલગ વસ્તુ છે. એ બહારથી તમે ખરીદી શકો છો અને ખરીદવા માટે પૈસો જોઈએ. એટલે પૈસો અને સગવડ એ એક સિક્કાની 2 બાજુ છે. સુખ અને શાંતિ છે એ ભીતરની અનુભૂતિનો વિષય છે. એટલે બહુ જવાબને કે પ્રશ્નને જટિલ કે ગહેરો બનાવવાના બદલે સીધી લીટીમાં સાદી ભાષામાં વાત કરું તો ત્યારે સગવડો નહોતી, પરંતુ સુખ શાંતિ હતી, સંપ હતો અને બધા હળી મળીને રહેતા હતા, આનંદથી જીવન જીવતા હતા. પછી જુદા જુદા રોગો આવ્યા, શિક્ષણનું મહત્વ વધ્યું, એમનું તબીબી વિજ્ઞાન આગળ વધ્યું. જેટલો માણસ વિકાસ કરતો ગયો એટલી સમસ્યાઓ વધતી ગઈ. વિજ્ઞાનનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ધરતી ઉપર અત્યારે સ્વર્ગ છે, પણ જ્યારે એનો દુરુપયોગ થયો અથવા ઓવરયુઝ થયો ત્યારે એ ઘાતક સાબિત થયું. પહેલું વિશ્વ યુદ્ધ છે એ ભાલા તરવારો વિશે લડાયું છે. હવે પછી ત્રીજું થાય તો એ કોમ્પ્યુટરથી એક બટન ક્લિક કરે અને ટાર્ગેટ ઉપર પરમાણુ બોમ્બ ફેંકે અને અનેક નિર્દોષોની જાન લે. આ વિકાસ નથી, આ વિનાશને નોતરું આપેલું છે. એટલે પૈસા વધ્યા. જે તમારો સવાલ હતો કે પહેલા સુખી હતા અને હવે પરિવર્તન આવ્યું, તો એ કઈ રીતે થયું? તો વસ્તી વધી એટલે યુનિટી ઘટી. પૈસા કમાવાની દોટમાં છેલ્લું કારણ કહું તો હરીફાઈ આવી, દેખાદેખી આવી, રશ કરવા લાગ્યા લોકો, હું આગળ જાઉં. જેમાં પશ્ચિમના વાયરો, વેસ્ટર્ન કલ્ચર, એની ઇફેક્ટ, એક હરીફાઈની દોટ, મહત્વાકાંક્ષા અને અનંત ઈચ્છાઓ. માણસને જીવવા માટે 2 ટકની રોટલી જ જોઈએ, પરંતુ અનંત ઈચ્છાઓ જમે છે આજે પણ એ માણસ ઘઉંની 2 રોટલી, પરંતુ સોનાની થાળીમાં ખાવું છે. પહેલાના આપણા જે વડીલો હતા ગામડે, એ માટીના વાસણોમાં અથવા એલ્યુમિનિયમના, તાંબા પિત્તળના વાસણમાં ખાતા હતા. આજે સોના ચાંદીના સિંહાસને બેસવું છે. ખાવાની તો ઘઉંની 2 રોટલી, સોનાની થાળીનું બોટકું ભરી શકાતું નથી. તો આજે એક અતિ મહત્વાકાંક્ષા, એની એક દોટ, એક હરીફાઈ, એક દેખાદેખી, એક ચડાચડી, એ જે રસ છે એને ધીમે ધીમે માણસને માણસમાંથી મશીન બનાવી દીધો. અને મશીન બનાવી દીધો એટલે એના પછી કોઈ ફિલિંગ્સ, લાગણી, પરિવાર ભાવ, એકતા, સંગઠન, પ્રેમ, શાંતિ, આ બધું ધીમે ધીમે ગાયબ થતું ગયું. એનો અર્થ એવો નથી કે આ જમાનો ખરાબ છે. આ જમાનાને પણ હું મારી દ્રષ્ટિએ રામરાજ્ય માનું છું. બધી સુવિધાઓ છે. મંત્રયુગ હતો એ આજે યંત્રયુગ બની ગયો છે. પરંતુ બંને તરફ જવાબ આપવો હોય તો છેલ્લે કહી શકાય કે જૂના જમાનામાં એકતા, પ્રેમ, સંપ, સંગઠન, શાંતિ અને કોઈ ટેન્શન કે ડિપ્રેશન વગરનું જીવન હતું. સગવડો નહોતી. આજે અત્યંત સગવડો વધી અને પેલું બધું ગયું. એટલે આ જમાનાના, આ વિકસિત નવી પેઢીના જે સાધન સંપન્ન પરિવારો કે સમાજ છે એના કેટલાક ફાયદા છે, એના કેટલાક ગેરફાયદા પણ છે. અને જૂનો જમાનો હતો એમાં કેટલાક ફાયદા હતા, એમાં અત્યારે જે આપણને સુવિધાઓ મળે છે એની અછત હતી, એ કેટલાક ગેરફાયદા છે. પરંતુ છેલ્લે મારું માનવું એવું છે કે પહેલામાંથી થોડું અને અત્યારમાંથી થોડું સારું બંનેમાંથી લઈ અને એનું સંકલન ને સંગઠન કરવામાં આવે તો અત્યારના સમયમાં બેસ્ટમાં બેસ્ટ, બેટર ધેન બેટર
હ્યુમન લાઈફ છે એને વિકસિત કરી શકાય. તો આમ ટૂંકમાં કહીએ તો પહેલાના જમાનામાં લોકોને લાગણી હતી, Yes. એકબીજા પ્રત્યે પ્રેમ હતો, સંબંધોનો કંઈક મહત્વ હતું. તો આમાંથી જ એક પ્રશ્ન તમને પાછો પૂછું, તો શું એ લાગણી એ અત્યારે જીવંત છે કે પછી એને પાછી જન્મ આપવો પડે એવો છે? લાગણી એવી વસ્તુ છે નિકુંજભાઈ કે જે ક્યારેય મરતી નથી. આત્યંતિક લાગણી હોય એ માણસનું શરીર મરે ને તો પણ એની એક અદ્રશ્ય ચેતના રૂપી વાસના બનીને પણ પછીની જે વ્યક્તિ હોય કે જેના સાથે આત્મીય લગાવ હોય એને ઇફેક્ટ કરતી હોય છે. એટલે લાગણી છે ને એ જન્મે, મોટી થાય, પછી મરી જાય એવું થતું નથી. એમાં ચડાવ ઉતાર આવે. તમારો પ્રશ્ન છે એના સંદર્ભમાં સાપેક્ષમાં કહેવું હોય તો કહી શકાય કે માણસ લાગણી શૂન્ય બન્યો નથી, પરંતુ પહેલાના સમયમાં જે એક વચનની કિંમત હતી કે માણસ બોલ્યું ન ફરતો, વ્યવહારની કિંમત હતી કે કોઈના પૈસા ઉછીના લીધા છે તો સમયસર ગમે તેમ કરીને પાછા આપી દેવા, ખોટા કરવા કે નાદારી જાહેર કરવી કે ઉઠી જવું એવું નહોતું, દગાખોરી નહોતી, એક વિશ્વાસ હતો. પણ એમાં લાગણી હતી. આજે પણ લાગણી છે. લાગણી ઘટી નથી, મરી નથી, એટલે ફરી જીવતી કરવાનો કોઈ સવાલ જ નથી મારી દ્રષ્ટિએ. પરંતુ જ્યારે દોડધામના જટિલ સમયમાં પગ વાળીને બેસવા માટે કઈ કારણ વગર કોઈ પાસે સમય નથી, મિનિટ સેકન્ડ ગણી અને લોકો દોડે છે, ત્યારે શા માટે દોડે છે? શું મેળવવું છે? મેળવીને પછી શું કરવું છે? સાથે તો કોઈ લઈ જવાનું નથી, પણ છતાં એક આખો રશ એવો છે કે દોડે છે. ત્યારે જ્યારે મળવાનું ઓછું થાય, સંપર્ક અને સંસર્ગ એ ઘટે, ફેસ ટુ ફેસ મળે નહીં, નજરથી નજર મળે નહીં, અને આનંદથી અકારણ કોઈ હેતુ વગર માણસ વાતચીત ન કરે, એક ભાણે બેસીને જમે નહીં. આપણે ત્યાં કહેવત છે ને કે જેના અન્ન એક એના મન એક. હવે આજે દાદા ગામડે હોય, પપ્પા સુરત મુંબઈમાં હોય, દીકરો કેનેડા કે અમેરિકા હોય, એમાં ક્યાં અન્ન એક રહેવાના છે? જ્યારે અન્ન છે એ છૂટા પડી જાય છે, ત્યારે મન છે એ પણ ધીમે ધીમે પડદો પાડતા થઈ જતા હોય છે. એક જ લોહીનો સંબંધ હોય અને છતાં લાગણી ઘટતી નથી, મૂળ વાત. પરંતુ સમયનો પડળ એક ધૂળ ખાઈ જતો હોય છે. જેમ અગ્નિને સંકોરવામાં ન આવે તો એ ધગધગતો અંગારો હોય એના ઉપર પણ રાખનું પડ બંધાઈ જતું હોય છે, શાંત થઈ જાય, સુષુપ્ત થઈ જાય. એટલે લાગણી સુષુપ્ત થાય, કારણ કે એને ખીલવવા માટે, કેળવવા માટે, આદાન પ્રદાન કરવા માટે માણસ નથી મળતો, નથી સમય ફાળવતો. એટલે લાગણી છે એ શિથિલ બને છે, મરતી નથી. અને લાગણી જીવંત જ છે, પણ એ લાગણીના જીવંત ધબકારને ધબકતી કરવા માટેના આજે પ્રયોગો થાય છે. હવે લોકો એકબીજાની નજીક આવે, સાથે મળે અને વાતચીત શેરિંગ કરે, પરિવારમાં બેસે, પાડોશમાં બેસે, પોતાની કોમ્યુનિટીમાં એક થઈ અને આગળ આવે તો લાગણી છે જ. એને જેમ કટાઈ ગયેલું વાસણ હોય એને કલાઈ કરીએ અથવા માંજીને ઉજળું કરીએ તો લાગણીનો ચળકાટ આજે પણ ચમકાવી શકાય. બહુ સરસ વાત તમે કરી. હવે આપણા જ ખેની પરિવારની આપણે વાત કરીએ તો વર્ષોથી અલગ અલગ જગ્યા ઉપર રહેલા છે. આપણે સુરતની જ વાત કરીએ તો સુરતમાં બી ઘણી જગ્યા ઉપર છે, દેશ વિદેશમાં બી રહેલા છે. તો આ સુરત પરિવાર, આ ખેની પરિવારને એક કરવા માટે તમે કંઈ એવું કંઈ આયોજન કર્યું છે કે જેથી આ પરિવાર એક થઈ શકે? જી નિકુંજભાઈ, લાગણીના આગળનો સવાલ જે હતો તમારો એને રિલેટેડ જ, એના અનુસંધાનમાં જ વાત કરીએ તો જ્યારે માણસ માણસને મળતો થાય, હેન્ડશેક કરે, ફેસ ટુ ફેસ મળે, અકારણ મળે. આપણે બધા ખૂબ ટોળામાં મળીએ છીએ, આજે ખૂબ મિટિંગો કરીએ છીએ, ખૂબ દોડીએ છીએ, પણ બધા પોતપોતાનો સ્વાર્થ લઈને છે. ભાઈ તમારા પાસેથી મારું કામ નીકળ્યું એટલે તું કોણ ને હું કોણ, મતલબથી બધા દોડે છે. વાત થઈ પૂરી, મને આ મળ્યું તો હું આ કરું. દરેક કદમ આંગળીના વેઢે અને કેલ્ક્યુલેટરની સ્વિચ ઉપર ચાલે છે કે હું આટલું કરું તો આમાંથી મને શું મળે. આ હેતુથી જ્યારે ચાલે છે ત્યારે અકારણ નવરાશની પળોમાં જીવનને માણવા માટે એ દ્રશ્યો યાદ કરીએ. કોઈ તમે હિલ સ્ટેશનમાં ફરવા જાય છે, માણસ આ લાગણીની શોધમાં જ ત્યાં છે. નદી કિનારો શોધે છે, ખળખળ વહેતું ઝરણું શોધે છે, બંસરીનો સૂર શોધે છે, કોયલનો ટહુકો અને મોરનો ગહેકાટ શોધે છે. આ બધું લુપ્ત થઈ ગયું. આરસીસીના જંગલો ખડકાઈ ગયા, શહેરીકરણ વધ્યું,
ત્યારે આજના શિક્ષણે પણ માણસને પૈસા રળવાનું એક મશીન બનાવી દીધું કે તમે આવા સિલેબસમાં ભણો તો આ રીતે આવી કેરિયર બનાવો, એ કેરિયરથી તમે આટલા રૂપિયા કમાવો, એ રૂપિયા કમાવવાથી તમે સમાજમાં નામ બનાવો, મોભો બનાવો, ઘર બંગલા મોટર ગાડી પદ પૈસો પ્રતિષ્ઠા આ બધું મેળવો. આ એક આંધળી દોડ છે. અને આ બધી આંધળી દોડની અંદર લાગણી છે એ મળતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સાઈડ થઈ જાય છે, કચડાઈ રહી છે. જ્યારે ભાઈ ભાઈનો દુશ્મન બનતો જાય છે તો એ લાગણીને જીવંત રાખવા માટે, એ પારિવારિક ભાવના, એ હૃદયના બધા સ્પંદનો એને ખીલવવા માટે જીવન એક મગમગતો બાગ છે. એને ઉજ્જળ થતો અટકાવવા કે બચાવવા માટે પહેલી શરત મળવું જરૂરી છે. અને એના સંદર્ભમાં અકારણ મળવું જરૂરી છે. કારણથી તો આપણે બધા ખૂબ મળીએ છીએ, કોઈ હેતુ વગર, કોઈ કારણ વગર જ્યારે મળવામાં આવે એને પ્રેમથી મળ્યા કહેવાય. 10 વર્ષ હોય ને બાળક છે એ દાદાને પગે લાગવા જાય કે મને 20-25 ની નોટ આપશે, એનો સ્વાર્થ છે. તો એ બાળકની અંદર નમનની ભાવના નથી. અને વડીલની અંદર એ આવતો હોય ત્યાં એવો વિચાર કરે કે કુટુંબનો છોકરો આવે છે, 10-20 રૂપિયા આપવા પડશે, છૂટા લઈને જ બેઠા હોય, તો એના ઉપર એ વડીલોની જે વહાલની લાગણી છે એ પણ નથી. આ કોઈ એક મેકેનિઝમ મશીનરીથી ગોઠવેલું હોય, કઠપુતળીના ખેલ જેવું એવું થતું જાય છે. ત્યારે એ જ પ્રેમ, એ જ લાગણી, એ જ ભાવ એ બધો જગાડવો હોય તો એમાં ત્યાગ જોઈએ, સમર્પણ જોઈએ, સૌહાર્દ્રતા જોઈએ અને નિસ્વાર્થ ભાવથી એકબીજાને મળવું જોઈએ. દાખલા તરીકે બધા જ પરિવારોના આજે મેળાવડા થાય છે, એમાં કારણ વગરનું જે સ્નેહ મિલન થતું હોય એમાં કોઈ હેતુ નથી કે ભાઈ મારો ભાઈ છે એ એકબીજા મળે. ફેસ ટુ ફેસ સામે આવશે તો પ્રેમ જાગશે, એકવાર મળશે તો વારંવાર મળશે. બાકી એક અમેરિકા હોય, કામ પૂરતી વાત કરે, એક શહેરમાં હોય, બાકીના વડીલો ગામડે હોય, મહિનો જાય, વાત થતી નથી, થાય છે તો તે કામ કે હેતુ પૂરતી થાય છે. તો એ ડિસ્ટન્સથી કે આ વૈજ્ઞાનિક ઉપકરણોથી લાગણીને ખંખેરી શકાય છે, પરંતુ તાજી નથી કરી શકાતી. જ્યારે કારણ વગરના મળીએ, એક કરતા વધારે વખત મળીએ, એક કરતા વધારે લોકો મળીએ, ત્યારે આપોઆપ એક ઓળખાણ બને. અને ઓળખાણ છે એ જ અનુરાગની જન્મદાત્રી છે. એટલે મળવું જોઈએ, પહેલી શરત. ખૂબ સરસ વાત કહી તમે. તમારા આ મને એવું લાગે છે કે તમારા વડીલોના સંસ્કાર કે તમને આ પ્રેરણા આપે છે. તો મનોજભાઈ, કોઈ એવો તમારો કિસ્સો બન્યો છે કે જેમાં તમને એવું અંદરથી ફીલ થયું હોય, અથવા તો કોઈ એવો પ્રસંગ કે જેમાં તમને કોઈ કીધું કે ભાઈ મનોજ, તારે હવે સમાજ માટે કંઈક આગળ કરવું જોઈએ, અને તમે આમ એની એ જ પ્રેરણાથી તમે આગળ વધ્યા હોય? ના, આમ તો એવું કોઈ પ્રેરક બળ નથી. પણ શરૂઆતમાં મેં કહ્યું એમ, મારા સ્વર્ગીય પપ્પા અને આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ગુરુજી, એની એ બોધ આપેલો કે બીજા માટે તમે જેટલું જીવી શકો એ જ તમારી જિંદગી છે. બીજા માટે જીવવું એટલે શું કરવું? ભાઈ કોઈનું કામ કરવું. આપણાથી કશું ન થતું હોય નિકુંજભાઈ, તો તમે રસ્તે ચાલ્યા જાઓ છો અને એક પથરો પડ્યો છે. સમાજ સેવાની બુકો લખવાથી, ભાષણો કરવાથી કે એના કોઈ પેલા સેમિનારો કરવાથી સેવા થતી નથી, બોલવાથી કશું થતું નથી. એક ચીલો પડે, એક પગદંડી કરવા માટે ઘણા એવું કહેતા હોય કે ભાઈ મારે કંઈક સારું કરવું છે, આવું પ્રેરક કામ કરવું છે, ઉદાહરણરૂપ બનવું છે, કોકનું ભલું કરવું છે, કર ભલા હો ભલા, જીઓ ઓર જીને દો, આવી ભાવના હોય, વાતો પણ હોય. પણ એકલા હાથે તાળી ન પડે, ઝાઝા હાથ રળિયામણા. તો એના પાસે કે મારે કરવું છે, પણ ધંધામાં ટાઈમ મળતો નથી, ઘરે જ પરમિશન મળતી નથી, મારી પાસે શિક્ષણ નથી, મારી પાસે આવડત નથી, લઘુતા ગ્રંથિ હોય, શરમાળપણું હોય, સંકુચિતતા હોય માનસિક, અથવા મારે કંઈક સારું કરવું છે પણ મારી પાસે પૈસા નથી. આવું કહેતા મેં ઘણા યુવાનો જોયા છે કે ભગવાન એકવાર મને છે ને ખૂબ પૈસા આપે ને તો મારે મારા ગામમાં આમ કરવું છે, મારા પરિવાર માટે તેમ કરવું છે, મારે એટલા વૃક્ષો વાવવા છે, એટલું જળ સંચય કરવું છે, આવું અભિયાન કરવું છે, અંધશ્રદ્ધા નિવારણ કરવું છે, વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવું છે. આવી બધી લાગણીઓ ભાવના હોય છે. અને એવા જ લોકોને પૈસાદાર થતા પણ મેં જોયા છે. પછી એ પૈસા પાછળની એટલી આંધળી દૂટમાં ગરકાવ થઈ જતો હોય છે કે એને એક વૃક્ષારોપણ તો શું, પણ તુલસીનો એક છોડ ઉછેરવાનો, વાવવાનો એટલો સમય પણ નથી રહેતો, અથવા એ બધી કમિટમેન્ટ ભૂલી જતો હોય છે. ત્યારે તમે કહ્યું કે કયા પ્રેરક બળથી, કે કોને તમને આ ધક્કો કે પ્રેરણા પ્રોત્સાહન આપ્યું જેથી કરી અને તમે ઘરની ખીચડી ખાઈને પણ અન્ય માટે ઘસાવશો? પહેલી વાત કે હું સમાજ સેવક નથી, હું પોલિટિક્સનો કોઈ માણસ નથી, મારી એવી કોઈ નોંધપાત્ર સેવા નથી, પણ
રસ્તે નીકળતા એક નાનકડો પથ્થર પડ્યો હોય, માણસ વધારે કશું કાંઈ ન કરી શકે, તો એમાં કાબિલિયત, સ્કિલ કે પૈસા કે ઇન્વેસ્ટમેન્ટ કે મેન પાવર કશું ન જોઈએ. કોઈને ઠેસ આવશે એમ માની અને એને લઈને તમે સાઈડમાં કરી નાખો, રસ્તો ખુલ્લો કરી નાખો. આ એક સમાજ સેવા છે. ટ્રાફિક સેન્સ રાખો, એ સમાજ સેવા છે. કારણ વગરનું સિગ્નલ બંધ હોય અને ગાડી ઊભી છે, ખબર છે 25 સેકન્ડ બતાવે છે, અને તમે ગાડીના એક સાથે બાઇકના હોર્ન વગાડો, એ દૂષણ છે. તો આવું નાની નાની જે સેન્સ છે ને, ડગલે પગલે ઘરનું આંગણું બધા જ સાફ રાખે, એવું બધા જ ભારતના નાગરિકો સમજે તો આખો દેશ સ્વચ્છ થઈ જાય. એમાં નાનામાં નાનું કામ છે, એ પોતે કરી શકે. મારે શું પહેલા કરવું છે કરશે, એ ભાવના છે, એમાં સ્વાર્થ છે. એટલે આવું નાનું નાનું કામ કરવું હોય તો એ થઈ શકે. મારી વાત તમે પૂછી છે એના સંદર્ભમાં છેલ્લે કહું તો, આગળ કહ્યું એ પ્રમાણે હું લક્ષ્મીનો ઉપાસક નથી, સરસ્વતીનો ચાહક છું. એટલે શબ્દ, સાહિત્ય, લખવું, બોલવું, આ હું સેકન્ડરીમાં ભણતો ત્યારથી મારો શોખ હતો. મારા ક્લાસમેટ મિત્રોએ શાયર એવું ઉપનામ આપી દીધું, એટલે આખું ગામ ને તાલુકાના આજુબાજુના ગામડા બધા શાયર તરીકે ઓળખે છે. મેં કોઈ શાયરીઓ લખી નથી, કોઈ કાવ્ય સંગ્રહ બહાર પાડ્યા નથી, પણ સાહિત્ય અને શબ્દ એ મારો એક રસનો વિષય રહ્યો. એટલે એન્કરિંગ, સ્ટેજ સંચાલન એ મારા ભાગમાં આવ્યું છેલ્લા 25-30 વર્ષથી. સ્કૂલની અંદર ભણતો ત્યારથી શનિવારની બાલ સભા હોય ત્યાંથી એ જે કંઈ ટીમ વર્ક હોય એમાં અભિનય નથી આવડતો, મને ગાતા નથી આવડતું, બોલતા આવડે છે, લખતા આવડે છે. એટલે એનું નેતૃત્વ મળ્યું, એના લીધે એમાંથી પ્રેરણા મળી. કોઈ એવી ઘટના કે કોઈ એવી વ્યક્તિ નથી કે તારે આ કરવાનું છે એમ મને પ્રોત્સાહિત કર્યો હોય, પ્રેરણા આપી હોય કે સપોર્ટ કર્યો હોય એમ. અને એ શોખ છે એને ધીમે 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 આગળ વધારતા આજે લગભગ મોર ધેન 6,000 કરતા વધારે નાના મોટા અનેક પોલિટિક્સને છોડીને સ્ટેજ સંચાલન, સ્પીચ, એવા બધા સંચાલનો કર્યા, એન્કરિંગ કર્યું. એટલે માઇક હાથમાં હોય એટલે ઓડિયન્સ છે એવું ઓળખવા લાગે. શરૂઆતમાં તમે કીધું ને કે તમે વ્યક્તિ મોટા છો અને સમાજ સેવા કરો છો, આવું કશું નથી. પણ હું જેટલાને નથી ઓળખતો એટલા લોકો મને ઓળખે છે, કારણ કે હું માઇક ઉપર હોઉં છું નિરાભિમાની રીતે. એટલે આ રીતે આ સિલસિલો ચાલુ થયો. થોડો સમય લાગશે, પણ સેવાનો સેતુ ક્યારથી સ્ટાર્ટ થયો, કઈ રીતે આગળ વધવાનું, બહુ ઝડપથી વાત કરું તો સાથે ભણતા અમે 70-80 મિત્રો, વ્યવસાય અર્થે કર્મભૂમિ સૂર્યપુર નગર, તાપી મૈયાનો કિનારો સુરતને બનાવ્યું, અહીં સાથે મળ્યા અને બધાએ વિચાર્યું કે બધા ગામના સ્નેહ મિલનો થાય છે, સમૂહ લગ્નો થાય છે, આપણું ગામ આટલું બધું મોટું છે, બધા વેલ સેટ છે, ડોનરોની કોઈ કમી નથી, તો આયોજન માટે થઈને જ આપણા ગામનું કેમ કાંઈ થતું નથી? આટલી મોટી વસ્તી છે. અમારા પરવડી ગામના નિકુંજભાઈ 1700 ઘર ફક્ત સુરતમાં છે. 1,700 ફેમિલીઝ ફ્રોમ ઓનલી અવર વિલેજ પરવડી નાવ લિવ ઇન સુરત. એટલે એ વિચાર કર્યો અને 35 મિત્રો મળ્યા કે 2008-9માં કે આપણે નાનકડું સાથે ભણતાનું સ્નેહ મિલન કરીએ. અને એ સારો વિચાર લઈ અને બીજ વાવવામાં આવે. 1 રૂપિયો લઈને શુભ કાર્ય આદરવામાં આવે તો એ લાખનું હોય, કરોડનું હોય, એને પછી પ્રકૃતિ, ભગવાન, પરમાત્મા પૂરું કરતો હોય છે. અને ખૂબ સફળ ગયું, ખૂબ સારું રહ્યું. લગાતાર 10 વર્ષ સુધી સ્નેહ મિલનો કર્યા, વિદ્યાર્થીઓને એના વિતરણ કર્યા, બ્લડ ડોનેશન કેમ્પ કર્યા અને બહુ મીઠા સ્વભાવથી બધાને જવાબ દઈએ. વડીલોની અને નાના લોકોની જોડતી કડી એટલે મનોજ ખેની. એટલે કોઈને કંઈ પ્રશ્ન હોય, બ્લડ જોતું હોય, સ્કૂલમાં દાખલ કરવા હોય, કંઈ પેલું બીજું હોય, 9,000 કરતાં વધારે મોબાઈલ નંબર મારા ફોનમાં છે. એટલે કોઈને કોઈનો કોન્ટેક્ટ નંબર જોતો હોય, ડિરેક્ટરી છાપીને આપી જ છે બધાના નંબરોની, પણ એના પાના કોઈ ઉથલાવતા નથી. શાયરને ફોન કરવો એટલે કહે છે, અડધી રાતે જગાડીને કોન્ટેક્ટ નંબર જોતો હોય ત્યાં બધું આપે. એટલે મારી આવી બધી સેવા છે જેને કોઈ મૂલ્ય ન ગણી શકાય, પણ લોકોનો ભાવ સારો છે. એટલે ઉપલું સ્ટેપ અને નીચેનું સ્ટેપ એની જોડતી કડી એ આજે હું રહ્યો છું. અડધી રાત્રે કોઈને બ્લડ જોતું હોય તો એ થઈ શકે. આઈ એમ નોટ બિગ બટ આઈ એમ બિગ મેકર શ્યોર. હું કોઈ મહાન હસ્તી નથી, પરંતુ હું બધાને મહત્વ આપી અને એ આગળ વધે, પ્લેટફોર્મ મળે, એને પ્રોત્સાહન મળે, એવી નિસ્વાર્થ કોશિશ હંમેશા કરી છે. બહુ સરસ છે. હવે આપણે આપણા પરિવાર તરફ એક વખત મુદ્દાને લઈ જઈએ. યસ. તો મનોજભાઈ, આપણો પરિવાર તમને ખબર છે, તમારી એજ 60 અરાઉન્ડ થઈ ગઈ છે. આપણો પરિવાર નાનોથી થઈને હવે મોટો થયો છે. પહેલાં પરવડીમાં રહેતા,
અલગ અલગ ગામમાં ગયા, હવે સુરતમાં આવ્યા, અમદાવાદ ગયા, પછી ગુજરાતમાં ગયા, હવે ગુજરાત નહીં દેશ નહીં વિદેશમાં પણ વહી ગયા છે. તો આ પરિવાર હવે મોટો થઈ ગયો છે. તો આ પરિવર્તન તમારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે કે કઈ રીતના કહી શકો તમે આને? નિકુંજભાઈ, બીજી ત્રીજી વ્યક્તિગત વાતો કરવાના બદલે તમે પરિવારની વાત છેડી છે. એ મને લાગે છે કે આ આપણા ખેની પરિવાર માટેના એક સ્પેશિયલ પોડકાસ્ટ માટેનો અહેમ મુદ્દો છે. એટલે એને ખૂબ પ્રેમથી, રસથી અને ગંભીરતા સાથે આગળ વાત ચલાવવું. તો ખેની પરિવાર સમસ્ત પાટીદાર સમાજનો 2500 વર્ષ જૂનો ઇતિહાસ. એક અમારા મિત્ર સ્વર્ગીય બાબુભાઈ વાઘાણી અને મેં સાથે મળીને 8 વર્ષની જહેમતથી 1200 પાનાનો A4 સાઇઝમાં બુક બનાવીને છાપ્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ભાઈ શ્રી કાનજીભાઈ ભાલાળા વગેરે અગ્રણી એમના પ્રકાશક હતા. ભગવાન બુદ્ધ, છત્રપતિ શિવાજી મહારાજ એ પણ કુર્મી ક્ષત્રિય પાટીદાર હતા. થી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ અને આજની પેઢી સુધીના આપણા બધા જ ક્ષેત્રના બધા જ નોંધપાત્ર જે ઐતિહાસિક પાત્રો છે એને એમાં ઓથેન્ટિક ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય આપ્યો છે. ત્યારે આપણા પરિવારની વાત આવી. ખેની પરિવાર, તમે પણ ખેની છો, હું પણ ખેની છું. એનો ઇતિહાસ એવો છે કે મૂળ ઉત્તર ગુજરાતમાંથી ઠુમ્મર પરિવાર શાખના કેટલાક આપણા પાટીદાર વડીલો, વડવાઓ ખેતી અને પશુપાલન માટે સૌરાષ્ટ્રમાં આવ્યા. ઠુમ્મરમાંથી જ ખેની થયા. આજે પણ ઠુમ્મર અને ખેની એના વચ્ચે બેટી બેટાનો લેવા દેવાનો લગ્નનો સંબંધ નથી, કારણ કે એક જ પરિવાર છે. ઠુમ્મર શાકમાંથી ખેની થયા. રમૂજમાં કહેવાનું મન થાય નિકુંજભાઈ, ઘણા મને મજાકમાં એવું કહેતા કે ભાઈ ખેનીમાંથી તમારા ઠુમ્મરમાંથી કોઈ દાદા એવા માથા ભારે હશે અને એની ખૂન કરી નાખેલું કોઈ ડફેર ને પેલા પાળ ચડી આવતા ને એવું બધું હતું. ત્યારે કાંડા ભળિયા હશે એટલે કે એના ખૂન કરી નાખ્યા, એટલે ખૂની થઈ ગયા. તમે ઠુમ્મરમાંથી ખૂની. ખૂની શબ્દ સારો ન લાગે એટલે પછી ખૂનું દીર્ઘવાળું છે નીચેથી કાપી ખની ઉપર લગાડી દીધું, એટલે ખૂનું ખે કરી નાખ્યું, એમ ખેની. પણ એ તો અસવાની વાત છે, એવો કોઈ આધારભૂત ઇતિહાસ નથી. પણ ઠુમ્મરમાંથી ખેની થયા. ખેની છે એ જે તે રાજ રજવાડાના આશરે ખેતી અને પશુપાલન કરી ગુજારો કરતા, જ્યાં સુરક્ષાનો સારો આશરો મળે ત્યાં. શરૂઆતમાં કદાચ સોરઠમાં હશે, પછી દુષ્કાળ પડતા એટલે બધો રસાલો ભરી પાસે જ્યાં પાણી કે ખેતી પશુપાલનની સુવિધા દેખાય ત્યાં આશરો લેતા. પરોડી ગામ ગોહિલવાડનું પાલિતાણા સ્ટેટનું રાજ્ય અને ગોયાણી પરિવાર, ગોયા દાદા એક મહાન હસ્તી થઈ ગયા પરોડીમાં. એમાં ગોયા દાદા રહેતા. કોઈને કોઈ સંબંધે ખેની છે એ ગોયાણીના ભાણેજ થાય. આપણા ખેનીનું મૂળ મોસાળ, કારણ કે 25, 50 કે 100 પેઢીએ આપણા ખેની પરિવારના કોઈ દાદા, આપણા સૌનો બાપ તો એક છે જ, અને એનું મોસાળ પરોડી. હવે જે ભાણેજ હોય એને ભીડ પડે, પોતાનો કોઈ આશરો ન હોય, પોતાનો કોઈ કુટુંબ કે પરિવાર કે સુરક્ષા કે વ્યવસાય કે રોજગારી કશું ન હોય, તો ભાણીઓ ક્યાં જાય? મામાના ઘરે જાય. રાઈટ. એને એક ઓછ માટેનું, આશરા માટેનું, સુરક્ષા માટેનું એક કવચ ગણાય. એટલે કે ભાઈ આપણા મોસાળ ગોયાણી પરિવાર પરોડીમાં છે અને ત્યાં જઈને આપણે કંઈક હુન્નર મજૂરી કરીશું. એવી રીતે મામાને આશરે એટલે ગોયાણી પરિવારને આશરે ખેની પરિવાર પરોડીમાં આવ્યો ઘણા વર્ષો પહેલા. એ બહુ લાંબો ઇતિહાસ છે, ટૂંકમાં વાત કરું. અને પછી ત્યાં સ્થાયી થયા. ખેતી, જમીન બધું સારું, પાણીની વ્યવસ્થા. એટલે મામા ભાણિયા તરીકે, એટલે ખેનીનું મોસાળ ગોયાણી અને એના ભાણેજ ખેની. પરોડીમાં મૂળભૂત સ્થાયી થયા. પરોડી ગારિયાધાર તાલુકાનું મોટામાં મોટું ગામ 52 ગામમાં. અને પછી વધતા આજે ગોયાણી કરતા ખેની પરિવાર 4, 5 કે 8 ગણો વધારે છે. ખૂબ મોટો થયો. સમય બદલાનો. એવી જ રીતે રોજગારીની શોધમાં ખેની 1962, 63 કે 64 એટલે આજથી 60-65 વર્ષ પહેલા સુરત આવ્યા.
વાઢમાં પાણી વાળતા, ખેતી કરતા, ચક્કીથી ચૂનો પીસતા, વૈયા ઉડાડતા, કોઠીમાંથી લઈને બાજરો વાવતા અને કોહ ચલાવતા અને ખાવા પૂરતા દાણા પેદા કરતા. એમાંથી પછી કંઈક પરિવર્તન આવ્યું. જોશીલા યુવાનો હતા એ સુરત આવ્યા, હીરામાં ઝંપલાવ્યું, એ મોંઘવારીના દિવસોમાં આવ્યા અને એમાં કાઠું કાઢ્યું. અન્ય સમાજની જેમ ખૂબ તરક્કી કરી. એવી જ રીતે પરોડીમાંથી પછી કોઈ વારસામાં જમીન મળી હોય, કોઈ ભાઈ જાયું બીજે હોય, ક્યાંય બીજે જરૂર હોય, સગાવાલા હોય, તો એકાદ દાદા સોરઠ ગીરમાં ગયા, એકાદ આજુબાજુના ગામડામાં ગયા, એકાદ આમ ગયા, એકાદ તેમ ગયા. સુરત આવ્યા એની સાથે સાથે પરોડી મૂળ ખેની પરિવારનું પોતાનું માદરે વતન, તાજેતરના અર્વાચીન ઇતિહાસ મુજબ પરોડીમાંથી અનેક ગામો છે. લગભગ આપણે બધી ડિટેલ ભેગી કરી એમાં 50-52 ગામ છે. 2-5 પરિવારથી લઈ 25-50 પરિવાર સહિત 50-55 ગામમાં ખેની પરિવાર ફેલાઈ ગયો. મોટાભાગના નવયુવાનો બધા સુરત આવ્યા. સુરત પછીની પેઢી છે એ ભણી ગણી અને બેંગ્લોર, મુંબઈ, અમદાવાદ, વડોદરા, ભાવનગર એમાં પણ સ્થાયી થયા અને કેટલોક ખેની પરિવાર છે એ વિદેશમાં પણ ગયો. ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, અમેરિકા વગેરે. એટલે આ રીતે પરિવાર આખો ફેલાઈ ગયો, ખૂબ મોટો થયો. હવે સાથે સાથે અનુસંધાન એ પણ કરી લઉં કે એક બીજ હતું એ વડલો થયો, એ ખેની પરિવાર પરોડીમાંથી એની ડાળી અને શાખાઓ છે 50 ગામમાં ફેલાણી અને એના જે ફળ આવ્યા એ તરક્કી કરતા કરતા ભણ્યા ગણ્યા રહ્યા, આગળ વધ્યા. મોટા ભાગનો પરિવાર સુરત છે. આપણા આખા સૌરાષ્ટ્રીયન પટેલ સમાજની જેમ મોટા ભાગનો સુરત છે. બાકી ખેની મુંબઈમાં છે, અમદાવાદમાં છે, વડોદરામાં છે, ભારતના મોટા મોટા બધા જ શહેરોમાં લગભગ છે, 50 જેટલા ગામડાઓમાં છે અને અનેક નવયુવાનો અને દીકરા દીકરીઓ આજે વિદેશમાં પણ છે. એટલે આ રીતે વિશ્વભરમાં ફેલાઈ ગયો, ખૂબ મોટો પરિવાર છે, પરિવાર થયો. ત્યારે હું એ વાત કહું છું, તમે જે આગળ કહ્યું ને કે લાગણી સંધાય એવી માંગણી આજે પરિવારને જન્મી છે, એની એક તરસ લાગી છે, પ્યાસ જાગી છે, એક ભૂખ ઉઘડી છે. એટલે દેશ દેશાવરમાં, ગામ પર ગામમાં અને શહેરે શહેરમાં વસતા ખેની પરિવારજનો છે એ બીજી, ત્રીજી, ચોથી કે 5મી પેઢી ફરી પાછા એક મંચ નીચે આવે અને પોતે પોતાના એક જ બાપના દીકરા છે એવા ભાઈચારા સાથે, કૌટુંબિક ભાવના સાથે, એક પ્રગાઢ અને પ્રેમાળ પરિવારવાદ સાથે ફરી ભેગા મળે, એના માટેનો આ આપણો પ્રયત્ન છે. ખૂબ સરસ પ્રયત્ન છે. મનોજભાઈ, હું તમને કહું તો આપણો પરિવાર ખૂબ મોટો છે જી, પણ હવે આ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, તો લોકો કંઈક ના કંઈ અંશે એકબીજા સાથે વોટ્સઅપના માધ્યમથી કનેક્ટ છે. કોઈક વોટ્સઅપમાં કોઈક ફળિયાના ગ્રુપ બનાવેલા હોય છે, એ ગ્રુપમાં મેસેજ કરે છે, જવાબ આપે છે, ગુડ મોર્નિંગના મેસેજ કરે છે. પણ મેં જ્યાં સુધી અનુભવ્યું કે તમારો પણ અનુભવ હશે કે એ લોકો એકબીજા સાથે આટલા કનેક્ટેડ નથી કે જેટલા પહેલાંના લોકો હતા. અત્યારે એ ભાવના ધીમે ધીમે ઓછી થતી જાય છે અને પોતાને આમ કહીએ ને તો એ ખોટી લાગણીઓ છે ને એ દેખાડવાનું ચાલુ કરી દીધું, સાચી લાગણી દબાવી દીધી છે. તો આ મુદ્દા ઉપર તમારું શું સજેશન કેવું છે? 2-3 મુદ્દાઓના ઉદાહરણ સાથે આ વાતને હું ટૂંકમાં બતાવીશ. એ પહેલા એક વાત કરું કે ખેની પરિવાર આપણે જે વાત કરી ને કે દેશ વિદેશમાં અને ગામે ગામમાં ફેલાઈ ગયો, પછી ખેની પરિવાર લગભગ મારી યાદી છે ત્યાં સુધી આખો પરિવાર, આખું ગામ અમે એક કર્યું કેટલી વાર. પરોડી મોડર્ન વિલેજ ટ્રસ્ટની સ્થાપના કરી, અને કાર્યો કર્યા, કથાઓ કરી, અને ગામમાં શહેર જેવી બધી સુવિધાઓ ઊભી કરી, પણ આખું ગામને બધી જ્ઞાતિઓને સાથે રાખીને. એમાં ખેની પરિવારની અહેમ ભૂમિકા હતી, તનથી, મનથી, ધનથી, સમયથી. પરંતુ સમસ્ત ખેની પરિવાર ભેગો થયો હોય એવું મારી યાદીમાં, મારી સાંભળણમાં છે ત્યાં સુધી વાત કરું તો પરોડીમાં આપણે ખેનીના કુળદેવી નહોતા. માતાજીને પણ યાદ કરી લઈએ. ખેની પરિવારના કોઈ કુળદેવી નહોતા, જેને જે આસ્થાનું કેન્દ્ર લાગે એવા સ્વરૂપને માનતા હતા. આપણે ત્યાં એક પરંપરા, રૂઢિ, માન્યતા અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દરેક પરિવારને પોતાની કુળદેવી હોય. કુળદેવીનું અર્ચન કર્યા વગર અન્ય કોઈને જે શ્રદ્ધાથી માનવા જતો હોય તો ઈશ્વર એ પણ સ્વીકારતો નથી. કુળદેવી એ ઘરની માં, અને માથી વધારે વિશેષ પ્રેમ દીકરાને બીજું કોઈ ના આપી શકે. કૃપા બધા કરી શકે, પ્રેમ છે એ તો માં જ આપી શકે. તો એની શોધ હતી અને
કોઈને કોઈ સંજોગોમાં કુળદેવી માતા કેવી રીતે પ્રગટ થયા એની પણ આપણે કોઈ વાર પરિવારને સાથે રાખીને બહુ વિસ્તૃત રીતે વાત કરીશું. બહુ સુંદર ઇતિહાસ છે, આસ્થા જગાડે એવો છે, આંખોમાં આંસુ લાવી દે એવો છે. અને કુળદેવી શક્તિ છે એ શ્રદ્ધાવાન માટે સ્મરણ કરીએ હાજરા હાજુર અને હોકારો દેનારી હાજરા હાજુર સાબિત છે. એની વાતો પણ કરીશું. પણ આજથી લગભગ 11-12 વર્ષ પહેલા એક હવન કે ચંડીનું આયોજન થયું. કુળદેવી માતા પ્રગટ થયા. બ્રહ્માણી ખોડિયાર એ આપણા આદ્ય કુળદેવી છે. એક યુ પહેલા એ કઈ રીતે વિસરાઈ ગયા હતા. વેરાવળની અંદર બળદગાડું ખેડૂતે વેચ્યું, એની અંદર જે પેલું ભંડારીઓ આવે વસ્તુ મૂકવાનું નીચે, એના અંદર એનું ફળું કે થાળું હતું અને એ ભૂલી ગયા અને વેચી દીધું. અને પછી એ લાકડા તો બધા તોડી ફોડીને એની કંઈક હોડી, મત્સ્ય ઉદ્યોગ માટે હોડી બનાવીને દરિયામાં ગઈ. એટલે ત્યારથી ગાડાની અંદર એનું સ્થાપન હતું, બળદગાડામાં, બ્લોક કાટમાં. અને એ અછતમાં કોઈ આપણા દાદાએ વેચેલું અને એના સાથે કુળદેવીમાં ગયા અને એ પછી અરબ સાગરમાં સમાઈ ગયા. એટલે ત્યારથી ખેની પરિવારના કુળદેવી ન હતા. પછી બધા માનતા કે ભાઈ બધા બધો પરિવાર માને છે. મોટા ભાગે ખોડિયાર માતા છે, તો કોઈ કે ચામુંડા માતા છે, કોઈ કે બ્રહ્માણી માતાજી છે. જેની જેવી શ્રદ્ધા, જાકી રહી ભાવના જઈ છે, પ્રભુ મુહૂર્ત દેખીતી નહીં છે, એવી રીતે બધા માનતા. પણ અધિકૃત રીતે, સત્તાવાર રીતે એ કુળદેવી દરિયામાં સમાણા એની પણ એક આખી બહુ સરસ વડીલોના મોઢે દર્શાયેલી હિસ્ટ્રી છે. એ સમયના ભાવે ત્યારે આપણે લાંબી વાત નથી કરતા. પણ પછી ઓથેન્ટિક રીતે વર્ષ 2014માં, આજથી 12 વર્ષ પહેલા, કુળદેવીમાં સ્વયંભૂ પ્રગટ થયા અને જેવા માગ્યા એવા સચોટ પ્રમાણ આપ્યા. કોઈ વાયદો નહીં કે તમે આવું આવું કરશો 6 મહિના પછી આવું થશે. જ્યોતિષીઓ જેમ આપણને ABC અથવા XYZ કે એમાંથી કંઈક સાસુ પડે અનુમાન હોય, એવું રફ ટફ નહીં, આશાવાદી નહીં, ઓથેન્ટિક પુરાવા સાથે અભી નજર સામે આમ કરો, આમ છે, આવી રીતે આમ થયેલું છે. અને એવા એક કરતા વધારે કેટલાય ઉદાહરણો જોતામાં પૂરા પાડ્યા. અને લોક શ્રદ્ધા છે એ નાનકડી ચિનગારી હતી આપણા ખેની પરિવારની, એ મશાલ બની ગઈ અને એની સ્થાપના પરવડીમાં થઈ. ખેની પરિવારના બ્રહ્માણી ખોડિયાર આપણા કુળદેવી માતા છે. અને બીજા બધા પણ શ્રદ્ધા રાખે છે, ત્યાં આવે છે, બધાના કામ થાય છે, પારણા બંધાવે છે. એ આખી માતાજીના પ્રસંગ વિશેની એક વાત આપણે અલગથી રાખીશું. તો તમારો સવાલ એ હતો કે શું સવાલ હતો? વોટ્સઅપમાં યસ. તો એ કુળદેવી માતાનું સ્થાપન થયું ત્યારે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત નિકુંજભાઈ લગભગ 35-37 ગામની માહિતી મેળવી બધાના ફોન કરીને બધે કંકોત્રીના તેડા મોકલી અને એનો જે હવન કર્યો, પ્રથમ હવન, પ્રતિષ્ઠા હવન, ત્યારે પરવડીમાં ભેગા થયેલા. આ ખેની પરિવારની યુનિટીનું મારી યાદીમાં છે એ પહેલો પ્રસંગ 2014માં. ત્યારથી લઈ આજ સુધીમાં આખો ખેની પરિવાર જ્યાં જ્યાં વસે છે ત્યાંથી ગોતીને શોધીને ભેગા કરી અને પરિચયનો એક મેળો કરાવવો એ પ્રયત્નો હતા. બધાની ઈચ્છા હતી, વડીલોના આશીર્વાદ હતા, યુવાનોમાં એક તંગનાટ હતો, પણ સંકલનના અભાવે થયું નહીં. વચ્ચે કોરોના કાળના 2-3 વર્ષ ગયા અને આ વખતે વર્ષ 2026માં દેવી માતાજીની કૃપાથી જ આ બધી સૂઝબૂઝ આવીને 2-3 મહિનાની અંદર આ બધું ભેગું થયું. એ ખરેખર ખૂબ ખુશીની અને આનંદની વાત છે. સવાલ તમારો હતો કે વોટ્સએપના યુગમાં આ બધું છૂટું પડતું જાય છે. તમને હું પાછું કહું કે વોટ્સઅપના ગ્રુપ બધા બનાવેલા જ હોય છે, બધા ફળિયાના ગ્રુપ પોતાના છે, એમાં બધી માહિતી પણ આવતી હોય છે, સંદેશાઓ પણ આવતા હોય છે. પણ એ સંદેશાઓ જે 2-3 દિવસ પછી આટલા મેસેજો આવે છે કે બધા ભૂલાઈ જાય છે, ગોતવા પડે છે. તો આવું તમારી સાથે પણ થયું જ હશે? આવો તમારો અનુભવ તો કંઈક હશે એવો કંઈ? મારો, તમારો, આખી દુનિયાનો આ જ અનુભવ છે. અભી બોલા અભી ભોગ. સોશિયલ મીડિયાનો મોટા ભાગના યુવાનો લાખો માનવ કલાકો ટાઈમ પાસ માટે કદાચ ઉપયોગ કરે છે. ઉપયોગ ન કહી શકાય, દુરુપયોગ કરે છે. નોટ ધીસ પોઈન્ટ. અને એમાં હાય હેલો, ગુડ મોર્નિંગ, ખુદડા પાંદડા, અફવાઓ, પબ્લિસિટી સ્ટન્ટ, લાઇક્સ મેળવવી અને આવું બધું વગેરે વગેરે કપોળ કલ્પિત હોય છે. સોશિયલ મીડિયાના ન્યૂઝ હોય છે એ સત્તાવાર ન ગણી શકાય. બીજી વાત, માણસ શરૂઆતમાં વાત કરી એમ લાગણીથી જુદો પડ્યો ને એટલે લાગણીને ક્યાંક શોધે છે.
પણ સમય કોઈની પાસે ન જાણે કેમ નથી કે એ દીદીને દીદી લખવાને બદલે DI લખે છે. તમે જોયું? ડી લખે છે. ડી એટલે દીદી, ડેડ, મોમ. નવલકથા હતી એની નવલિકા થઈ, નવલિકાની લઘુકથા થઈ, લઘુકથાની આખી વાર્તા એક વાક્યના કોટ્સમાં આવી જાય એટલું બધાને જોઈએ છે. કોઈને લાંબુ લાંબુ વાંચવું નથી, પગ વાળીને બેસવાનો કોઈ સમય નથી, એટલે હાઈ હેલો વાળો જમાનો થઈ ગયો. બીજી રીતે કહીએ તો જીભને ટેરવે છે આ બધા સંબંધો આવી ગયા છે, નાભીમાંથી નહીં. બોલવાના સંબંધો બધા, બોલવા પૂરતા, દેખાવ પૂરતા, ચાવવાના જુદા, દેખાડવાના જુદા. એટલે એનું કોઈ મહત્વ ન રહે, અને જે વસ્તુનું તમને મહત્વ ન હોય એ વસ્તુ તમને ક્યારેય યાદ ન રહે. રાઈટ. એને તમે ખૂબ છીછરાપણાથી લીધું હોય એ મધસાગરની ગહેરાઈ જેવું શાંત, ગંભીર અને અખંડ ન હોય, કિનારાની ઉછળકૂદ જેવું હોય. બીજો દાખલો આપીને સમજાવવું તો અત્યારના બધા સંબંધો છે એ સસલાની ઉછળકૂદ જેવા થઈ ગયા છે. ઘડીવાર આમ ઠેકે, ઘડીવાર આમ ઠેકે, રમકડા રમતા હોય એવું લાગે. કાચબાની ધીર ગંભીર કે હાથીની એક મદમસ્ત ચાલ હોય, એક એક કદમ મજબૂત હોય, સીધી લીટી હોય અને એક ધ્યેય હોય, એવા સંબંધો રહ્યા નથી. સસલાની ઉછળકૂદ અને ચકલીની ચીંચી જેવા સંબંધો થઈ ગયા છે. એટલે આ બધા પ્લેટફોર્મ છે, એનાથી લોકો નજીક આવવાની કોશિશ કરે છે, મળે છે. ફેસબુક ફ્રેન્ડ સર્કલ એ શું છે? તમે આંખની ઓળખાણ પણ નથી, પણ મારે 5000 મિત્રો છે. દિલના નાતા કેટલા સાથી? ઇન્સ્ટાગ્રામ આઈડી છે, મારા આટલા ફોલોવર્સ છે. એમાં પણ એક હરીફાઈ છે, એક હોડ છે. જણાવવાનું પણ જણાવે છે, ન જણાવવાનું પણ જણાવે છે, પ્રદર્શનો થાય છે, દુઃખની વાત છે. પણ એ એનાથી સર્કલ કે ફ્રેન્ડ કે પ્રેમ કે લાગણી આ રિયાલિટીમાં કશું હોતું નથી. એક શોબાજી અને ટાઈમ પાસ પૂરતું હોય છે. એમાં ફ્રોડ પણ થતું હોય છે, ફેક આઈડીઓ પણ હોય છે, ઘણું ઘણું હોય છે. ઇન્ટરનેટના માધ્યમનો જેટલો સદુપયોગ છે એનાથી વધારે દુરુપયોગ પણ થતો હોય છે. કેવી વિવેક બુદ્ધિથી વાપરી છે એના ઉપર આધાર રાખે છે. માનો કે એક તલવાર છે, એ કોના હાથમાં છે એના ઉપર એનો આધાર છે. તલવારનો ધર્મ છે કતલ કરવું, દુશ્મનને ડરાવવું. એ કોના હાથમાં છે એના ઉપર આધાર છે. એ જ તલવાર એવી વ્યક્તિના હાથમાં હોય તો એ કોઈ અબળા નારીની લાજ બચાવી પણ શકે, અને એ જ તલવાર કોઈ એવી વ્યક્તિના હાથમાં હોય તો એ તલવારની અણીએ કોઈ નિર્દોષ નારીની લાજ લૂંટી પણ શકે. સમજી ગયો. વાંક તલવારનો નથી, કોના હાથમાં છે એની મનોવૃત્તિનો વાંક છે. એટલે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, આ બહુ સારી દેન છે. આજે આખું વિશ્વ એક કુટુંબ બની ગયું, મુઠ્ઠીમાં આવી ગયું. ઘરના ખૂણે બેઠા બેઠા એક ક્લિકમાં તમને દુનિયાનો જે કોઈ સવાલ હોય એની માહિતી બધી જ એક માગો ત્યાં અનેક રૂપે મળી જાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય છે કે ટાઈમ પાસ માટે થાય છે કે ફ્રોડ કરવા માટે થાય છે, કોણ કેવી દ્રષ્ટિકોણથી વાપરે છે એના ઉપર આધાર છે. અને સંબંધો છે એ તો એમાં બિલકુલ દિલના સંબંધો નથી જળવાતા. છેલ્લો દાખલો આપું તો સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય એ મનના સંબંધોને માત્ર પોષનારું હોઈ શકે. હૃદયની લાગણીઓ કે દિલના સંબંધોને પ્રેમને પોષનારું ક્યારે નથી. મન અને દિલ એ બે બહુ જુદી વસ્તુ છે. એક લાગે છે છતાં બહુ જુદી વસ્તુ છે. દિલથી મળવું હોય તો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીએ તો એ સહાયક સાધન બની શકે. એનાથી ઘણું કામ સરળ થઈ શકે, સમય બચી શકે, માનવ કલાકો બચી શકે, સસ્તું થઈ શકે, સરળતાથી થઈ શકે, પરફેક્ટ થઈ શકે. પણ એનો એ રીતે ઉપયોગ કરવામાં આવે તો. બાકી સોશિયલ મીડિયા છે ને એને આજે માથી દીકરાને, બાપથી દીકરાને, ભાઈથી ભાઈને, પતિથી પત્નીને છૂટા પાડી દીધા છે. તમે નહીં માનો નિકુંજભાઈ, ફોનની અંદર રચોપચો રહેતો ઘરનો એક યુવાન અથવા ઘરનો એક જવાબદાર પિતા ધંધા વ્યવસાયની અંદર રચોપચો રહેતો હોઈએ, પોતાના જ ઘરના બાળકો કે બાળકી કઈ એક્ઝામ ક્યારે આપે છે, ટેસ્ટ પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવે છે, ક્યાં નબળું પડે છે, ક્યાં સારું પડે છે, કોણ એને ટ્યુશન કરાવે છે. મેં ત્યાં સુધી જવાબદારીપૂર્વક બોલું છું, ત્યાં સુધી જોયું છે કે એક ઘરની અંદર જ એના ઘરના સભ્ય, જવાબદાર સભ્યને આપણે પૂછીએ કે તમારી બેબી કે બાબો નાનો હોય, પ્રાઇમરી ભણતો હોય, કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે તેને ખબર નથી. લગભગ ચોથું કે પાંચમું એ પોતે ભૂલી જાય છે. ભત્રીજીનો સગો કાકો અથવા પિતા અથવા મોટા બાપા અથવા દાદા, એને 5-7 સભ્યોના કુટુંબમાં પોતાનો દીકરો કે દીકરી કયા ક્લાસમાં, કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે એનો ખ્યાલ નથી. એ તો
આ લાગણી અને પ્રેમ ને ભાવ ને એ ક્યાં ગયો? આ તો એક રિસ્પોન્સિબિલિટી વાળી વાત છે ને. તો આવા માનસિકતા છે ને એ કરવામાં પણ આ સોશિયલ મીડિયા જવાબદાર છે. ખોટા રસ્તે એટલો બધો ગરકાવ ઊંડો ઉતરી ગયો છે કે બાજુમાં કાંધમાં કેરો કોરો રહી જાય અને ડુંગરે દીવા કરવા જાય આવી પરિસ્થિતિ છે. મનોજભાઈ, જી, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે આપણા પરિવાર છે એ વોટ્સઅપમાં વિખરાયેલા છે. વોટ્સઅપના કારણે ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવે છે કે જે પરિવારને માહિતી સાચી પહોંચતી નથી. તો બરાબર. આ માહિતીને વોટ્સઅપ કરતા કોઈ અન્ય એવા જગ્યા ઉપર લઈ જવાનું તમે ક્યારે વિચાર્યું છે? હા નિકુંજભાઈ, જ્યારે પરિવારની વાત છે ત્યારે પરિવાર એટલે કુટુંબ. દાખલા તરીકે આપણો ખેની પરિવાર આખો છે, 50 ગામમાં છે અને જુદા જુદા શહેરોમાં છે, જુદા જુદા ગામોમાં છે, 7-8-10,000 પરિવારજનો છે. બધા જ મોબાઈલ વાપરે છે, વોટ્સએપ વાપરે છે, ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને સોશિયલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ વાપરે છે. એનાથી કદાચ ઉપર છળા કનેક્ટેડ પણ હશે. પરંતુ આ પ્લેટફોર્મ એવા છે કે જે વિશ્વસનીય નથી, પરફેક્ટ પણ નથી અને સમસ્ત સમુદાય માટે સંકળાયેલા હોય એવા છે. એટલે જ્યાં સુધી આપણા પરિવારને જ બોર્ડરમાં બાંધી અને પરફેક્ટ માધ્યમથી આપણે કામ કરવું કે લેવું હોય તો મને નથી લાગતું કે આ બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એ પરિપૂર્ણ છે અને સંપૂર્ણ ઉપયોગી છે કે સુરક્ષિત છે. કારણ કે એ ન્યૂઝપેપર જેવું છે. સવારમાં છાપું આવે ત્યારે કિંમત હોય, બપોરે યુવાન થાય, રોંઢે ઘરડું થાય અને સાંજે પસ્તી બનીને મરી જાય. એટલે એનું આયુષ્ય ટૂંકું હોય. વોટ્સએપની અંદર મેસેજોના અન્ય લોકોના કે તમારા ગ્રુપ્સ હોય તો એના જરૂરી અને બિનજરૂરી એટલો બધો મારો આવતો હોય છે કે એનાથી બધા કંટાળતા હોય છે, કોઈ જોતા પણ હોતા નથી. અથવા જોવે છે ને એને મહત્વનો લાગ્યો છે તો કલાક 2 કલાક જાય કે એકાદ દિવસ કે રાત જાય ત્યાં સ્કોરલમાં ઉપરથી એટલો મારો હોય કે આવતા જાય જતા જાય કે ગ્રુપમાં કેટલાય સભ્યો હોય, કોઈને શું મૂક્યું છે, કામનું હતું તો ક્યાં ગાયબ થઈ ગયું, વગર કામનું નજર સામે આવે એટલે એક ગૂંચવાડો ઊભો થાય છે. એટલે પરફેક્ટ નથી અને દીર્ઘાયુષ્ય પણ નથી એમ અને સુરક્ષિત પણ નથી. ત્યારે પરિવારની વાત હોય, કોઈ કોમ્યુનિટી કે યુનિટીની વાત હોય, કોઈ ફ્રેન્ડ સર્કલની વાત હોય ત્યારે આ બધા પ્લેટફોર્મ પ્રાઇમરી રીતે યુઝ થતા હોય, ઉપયોગમાં લેવામાં આવતા હોય તો ઠીક છે. પરંતુ એનું એક કોઈ ચોક્કસ ક્રિએટ કરેલું પોર્ટલ, એક ઓથેન્ટિક વેબસાઇટ હોવી જોઈએ અથવા એનું એક સ્પેશિયલ એપ્લિકેશન ફોર્મ હોવું જોઈએ કે જેના અંદર એ પરિવાર છે એની જ બધી માહિતી હોય, જે કાંઈ જરૂરી હોય તે એને ખોલે એટલે એ પરિવારમાંથી જે કોઈને જ્યારે જે પણ માહિતી જોઈતી હોય એ આંગળીના ટેરવે તરત જ મળી આવતી હોય, સુરક્ષિત પણ હોય, ગાયબ ન થતી હોય. તો આવું કોઈ વેબસાઇટ કે પોર્ટલ છે એને ક્રિએટ કરવામાં આવે તો બાકીના બધા સોશિયલ મીડિયા જનરલ પ્લેટફોર્મ છે એના કરતાં એ વધારે બેસ્ટ, બેટર, સુરક્ષિત અને વિશેષ યુઝફુલ ઉપયોગી સાબિત થઈ શકે. તો આવું કોઈ પોર્ટલ તમે કોઈ એવા વ્યક્તિ સાથે બેસીને કે ક્યારેય બનાવવાનો પ્રયત્ન કર્યો કે પછી બન્યું છે આવું પોર્ટલ? કે જી, બહુ સરસ પ્રશ્ન છે. અને ખેની પરિવારની સાથે નિકુંજભાઈ હર કોઈ પરિવાર કે હર કોઈ કોમ્યુનિટી કે તમામ સંગઠન માટે એક પ્રેરણા લેવા જેવી આ વાત છે. 10 વર્ષથી ખેની પરિવારને એક કરવાનો, સાથે બેસવાનો, સાથે જમવાનો, એક સ્નેહ મિલનનો મેળાવડો કરવાનો આ વિચાર હતો. બધા જ એમાં પોઝિટિવ હતા. પરંતુ આપણે ત્યાં કહેવત છે ને કે હલાવ્યા વગર દાજે. કોઈનો વિરોધ નહોતો, કોઈને ના પાડવી નહોતી, સ્પોન્સરો પણ હતા. પરંતુ એ સંગઠિત કોઈને કોઈ કારણસર થતા નહોતા. કરવું છે, કરવું જોઈએ, આ થવું જ જોઈએ એવી ભાવના હતી બધાની. પણ વાતોથી તો વડા પાકે નહીં. એના માટે એક્શનમાં આવવું પડે. અને જોતામાં ન જાણે કુદરતી રીતે જ થોડા 5-10 મિત્રો મળ્યા આજુબાજુના ગામના અને કીધું કે આપણે ખેની પરિવારને ભેગો કરીએ. મેસેજ બનાવ્યો, ઉમંગ ઉત્સાહ દર્શાવ્યો. પછી ચલા થા મેં અકેલા લોગ જોડતે ગયા ઓર કારવા બન ગયા. એની જેમ 2 ગામના, 5 ગામના, 10 ગામના, 15 દિવસમાં 50 ગામના ખેની છે એ ઓનલાઈન ભેગા થઈ ગયા. એની 1-2 વ્યવસ્થાના ભાગરૂપે મિટિંગોનું પણ આયોજન કર્યું. એમાં 2-3 મહિનાની મહેનત, બરાબર સાંભળજો, 2-3 મહિનાની મહેનત અને પછી 2-3 કલાકનું સ્નેહ મિલન. જમ્યા અને છૂટા પડી ગયા. 3 કલાકનું સ્નેહ મિલન ગયું એ તો વાર્ષિક હોય.
પછીના 365 દિવસ શું? ધીસ ઇઝ માય ક્વેશ્ચન ઇન માય માઇન્ડ. મેં ક્યાંય રજૂ કર્યો નહોતો. બધા ભેગા તો થશે, આનંદ કરશે, જમશે, મળશે, ફોટોગ્રાફી કરશે અને 2-3 દિવસ એ આનંદની વાતોને વાગોળશે. કંઈક મિસ્ટેક હશે તો એની ટીકા પણ કરશે. એ બધા જેના જે પ્રિવ્યુ કે ઓપિનિયન્સ હશે એ થશે અને ધીમે ધીમે બધું શમી જશે, એટલે ભૂલાઈ જશે. પછી 12 મહિને ફરી પાછા ભેગા થઈએ, ત્યાં સુધી ધૂળ ખાતું પડ્યું રહે. તો એ કાયમ જીવંત રહે, હર પલ જીવંત રહે, હર આંખની સામે અને હર હાથની અંદર જીવંત રહે, દેશમાં પણ રહે, ગામડે પણ રહે, વિદેશમાં પણ રહે. એના માટે આજે ટેકનોલોજીનો યુગ છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો જમાનો છે, ડિજિટલ યુગ છે. તો એવું એક કેમ ન વિચારીએ કે જેનાથી આવા પ્રસંગો કર્યા પછી પણ એના મીઠા સંસ્મરણો છે એને વાગોળી શકાય અને આવનારા ભવિષ્યમાં નવું કંઈ કરવાનું હોય તો એનું આગોતરું આયોજન છે એને પણ આપણે શેર કરી શકાય. એટલે વિચાર હતો કે ભાઈ આના માટે સોશિયલ મીડિયા છે તો ઠીક છે, બધું વાહિયાત ટપાલીની જેમ ખબર આવે ને જાય વિખાઈ જાય. તો વાત કરીએ આપણે એક ઓથેન્ટિક પ્લેટફોર્મ, મહત્વપૂર્ણ અને જવાબદારી વાળું, રિસ્પોન્સિબિલિટીથી ભરેલું. એ વિચાર ચાલતો હતો ત્યાં મારે ભત્રીજો થાય, કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયર છે, વર્ષોથી મેં જોયેલો ને. એના પપ્પા મારા ક્લાસમેટ ઓધવજીભાઈ ખેની પરોડી, એનો સન આ કોમ્પ્યુટરમાં વેબસાઇટ ક્રિએટ કરવામાં એટલો ટેલેન્ટેડ, ઓનલાઈન ઇન્ટરનેશનલ ટ્રેડ કરે છે. એનો પરિચય મારે આ પોડકાસ્ટમાં અવશ્ય આપવો જોઈએ. યતીન ખેની, 27 વર્ષનો યુવાન. અને મારી નજરમાં આ બધા નવી પેઢીના છોકરાઓ પરિચયમાં ક્યારેક હોય ન હોય, એનો મને ફોન આવ્યો. પહેલા તો એની એક વિવેક જુઓ, એની એક ડિસિપ્લિન જુઓ, રિસ્પેક્ટ જુઓ. મેસેજ આવ્યો કે અંકલ યતીન બોલું છું અને મારે આપણા ખેની પરિવાર વિશે થોડીક વાત કરવી છે, સમય આપશો? હું તો કંઈ કોઈ પ્રધાનમંત્રી તો છું નહીં, મારી પાસે સમય જ છે, છતાં એની એક વિવેક બુદ્ધિ. મેં પૂછ્યું, એના પપ્પાનું નામ પૂછ્યું, શું છે? વાત થઈ અને એ કે આપણે ખેની પરિવાર ભેગો થાય છે, એનું સ્નેહ મિલન ગોઠવીએ છીએ, તારીખો લેવાઈ ગઈ છે, સુરતમાં બધા આવવાના છે. તો અમારો સબ્જેક્ટ છે અને એની એક આપણે શુદ્ધ ગુજરાતી માતૃભાષામાં વેબસાઇટ બનાવીએ, એને લોન્ચ કરીએ. એક પરિવારની યુટ્યુબ ઓફિશિયલ ચેનલ બનાવીએ અને આપણા કંઈ પણ પ્રસંગો હોય, ક્લિપિંગ્સ હોય, સ્ટ્રીમિંગ હોય તો એને આપણે લાઈવ બ્રોડકાસ્ટ કરી શકાય. વળી યુટ્યુબમાં પડ્યું રહે તો ભવિષ્ય પણ ગમે ત્યારે ગમે તેને કામ કરતા કરતા, મુસાફરી કરતા કરતા, વાડી ખેતર શેઢે બેઠા બેઠા કે વિદેશમાં હોસ્ટેલમાં સુતા પણ બધા જોઈ શકે. આવી એક ચેનલ બનાવી છે. અને વેબસાઇટ માટે કોમ્પ્યુટર કે એ લોગિન કરવું કે આ તે કંઈ બધું ડેસ્કટોપ પર પેલું થતું હોય, એના બદલે હર હાથમાં મોબાઈલ, બધાના ખિસ્સામાં જે મોબાઈલ છે, બધા નેટ વાપરે છે. તો એક મોબાઈલની એ જ વેબસાઇટની સેકન્ડ કોપી એવી સિમિલર એપ્લિકેશન બનાવીએ કે ગમે તેને ગમે ત્યારે ગમે ત્યાં બેઠા બેઠા પરિવાર વિશેની ગમે તે માહિતી જોતી હોય, વડીલો પણ સમજી શકે એવી શુદ્ધ સરળ ગુજરાતી ભાષામાં આંગળીના એક ટેરવે આખો પરિવાર એની સામે રહે, હંમેશા રહે, કાયમ રહે. સ્નેહ મિલન 3 કલાકનું પૂરું થઈ જાય પછી 12 મહિના અને 24/7 આખો પરિવાર ખિસ્સામાં લઈને ફરે. કોઈ પણ કોન્ટેક્ટ જોતો હોય, કોણ શું કરે છે, આથી બીજી ત્રીજી માહિતી, એની હિસ્ટ્રી, વર્તમાન, ભવિષ્ય, આવું મારે ક્રિએટ કરવું છે. અને એક ખુલાસો કરું કે પરિવારની ભાવનાથી કરવું છે. આનો મારે એક પણ રૂપિયો ચાર્જ કરવાનો નથી. અને સાથે મને પહેલા પ્રોમિસથી બાંધ્યો કે આ હું કરી આપું, એ મારી લાગણી છે, પરિવાર પ્રેમ છે, મને એક તક આપો. અને આના બદલામાં એક પણ રૂપિયો ચાર્જ કરવો નથી. એનું હું ડોમેન એડ્રેસ લઈશ, કંઈ ખર્ચો થશે તો એ ભોગવીશ, એનું આખું ક્રિએશન કરીશ, એને હેન્ડલ કરીશ, એમાં કંઈ સુધારા વધારા કંઈ અપડેટ્સ આવતા હશે એ બધું એ કે અંકલ કરી આપીશ. અને એક મારી શરત કે એના બદલામાં કોઈ પણ પ્રોગ્રામમાં કે સ્નેહ મિલનોમાં કે મિટિંગમાં મારું ઇન્ટ્રોડક્શન આપી અને તમારે મને સ્ટેજ ઉપર લાવીને બુકે કે શાલ આપવાની પણ નહીં, સન્માનની પણ ભૂખ નહીં, પ્રતિષ્ઠાની ભૂખ નહીં, બીજી કોઈ અપેક્ષા નહીં અને કોઈ પણ ચાર્જ નહીં. આવો જતીન ખેની છે. એના માટે હું જવાબદારીપૂર્વક જાહેરમાં પોડકાસ્ટમાં કહું કે સમસ્ત ખેની પરિવાર, 50 ગામના બધા જ ખેનીઓ છે, એ આ યુવાન જતીન વાધવજીભાઈ ખેનીનો કાયમ ઋણી રહેશે. એટલે એને આ રજૂઆત કરી
તરત જ પરિવારને પૂછ્યા વગર મેં એને ખૂબ ખુશાલી સાથે લીલી ઝંડી આપી કે યસ આજથી જ કામ ચાલુ કરી દે. આવા યુવાનોની તો પરિવારને જરૂર છે. આ બધા ચિત્રે વિચાર રતન છે અને એને રાતોરાત કામ ઊભું કર્યું. અને ટૂંકમાં વાત કરું તો ખેનીપરિવાર.org, પછી ખેની પરિવાર એપ્લિકેશન અને ખેની પરિવાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એનું ક્રિએશન કર્યું. એમાં સુધારા વધારા કર્યા અને બહુ નમ્ર ભાવે બહુ વિવેકપૂર્ણ રીતે જે કમિટી છે અને જે આ કોમ્પ્યુટર સબ્જેક્ટના અનુભવીઓ હતા એની રાય લીધી. એમાં જેની જે સુધારા વધારા સૂચવ્યા એ બધા આપ્યા. પણ એટલી ડિઝાઇન મસ્ત કરી કે એમાં કંઈ કહેવાપણું રહે જ નહીં. આટલું સુંદર કાર્ય એની કર્યું છે. એટલે એ વેબસાઇટ, એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ 9 ઓગસ્ટ 2026ના સમસ્ત ખેની પરિવારના પ્રથમ સ્નેહ મિલનમાં MMR ખેની સમસ્ત પાટીદાર ભવન, આંબા તલાવડી, સુરત ખાતે પહેલીવાર ખેની પરિવાર મળે છે. એમાં એનું લોન્ચિંગ કરવાનું છે કે જે આ જનરલ બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપયોગિતાઓ અધૂરી છે, વિશ્વસનીયતા વગરની છે. ત્યારે આ પ્રથમ સ્નેહ મિલનની સાથે જ આ ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી અને કાયમ માટે સૌ કોઈ માટે પ્રેરક અને સમસ્ત ખેની પરિવાર માટે અત્યંત આવશ્યક અને ઉપયોગી એવું આ પ્લેટફોર્મ છે એ એને ડિઝાઇન કર્યું છે. એના માટે વેરી હાર્ટી થેન્ક્સ ટુ માય ડિયર નેવ્યુ યતિન ઓ ખેની. આવું એક પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે. બહુ સરસ વિચાર હતો ભાઈનો. અને આ પ્લેટફોર્મ જે ઊભું થયું છે એ બી બહુ મહત્વની વાત છે અને ઓથેન્ટિક તમે કીધું છે એટલે વિશ્વસનીયતા પૂરેપૂરી હશે. પણ એમાં મારા દર્શકોનો મારો ખુદનો પણ એક સવાલ છે કે કોઈ સામાન્ય વ્યક્તિ, તમે વાત કરી કે ભાઈ વિદેશમાં રહેતા વ્યક્તિ યુઝ કરી શકે, ખેડૂતે યુઝ કરી શકે, તો કોઈ સામાન્ય ઘરના વ્યક્તિઓ, દાદા દાદી, પપ્પા મમ્મી, બાળકો આ એપ્લિકેશનને કઈ રીતે યુઝ કરે એના રોજિંદા જીવનમાં અને એનાથી એને શું ફાયદો થવાનો છે? પહેલો ફાયદો તો એ હમણાં જ જણાવ્યું એ પ્રમાણે કે 12 મહિને 3 કલાક એકવાર મળવાને બદલે 12 મહિનાના 365 દિવસ સુધી એક ખેની પરિવારનો એક સભ્ય, આબાલ વૃદ્ધ સૌ કોઈ પરિવારથી કનેક્ટ રહેશે. ભલે સદેહ નહીં, દિલથી, મનથી. અને આ એપ્લિકેશનના જરીએ બાળકો ગેમ રમે છે, દાદાને મોબાઈલ ફોન આવડતો નથી, તો હરેક ઘરની અંદર આ પરિવારના જે કંઈ કાર્યક્રમો હશે, એનો કંઈ ભૂતકાળ હશે, એમાં જે કંઈ સુવિધાઓ આપવામાં આવી છે એનું રોજ અપડેટ જોઈશે. ત્યાં લોન્ચિંગ વખતે કહેવાનું છે કે દરેક ખેની પરિવારજનો દરરોજ એક વખત વેબસાઇટ અને એપ્લિકેશન છે એને જોઈ લે. સવારમાં છાપું આવે નજર કરી લે, એમ જોઈ લે. એમાં જે કંઈ એલર્ટ હશે, કંઈ બ્રેકિંગ ન્યૂઝ હશે, એના નોટિફિકેશન્સ પણ હશે. તો દીકરો ઘરે આવી અને દાદા દાદી પાસે બેસીએ, જો દાદાજી આજે આપણા પરિવારમાં આ થયું, ગેમ રમવાને બદલે દાદાના ખોળામાં બેસી અને નાનકડા બાળકોને આજે યુવાન ન ફાવે એવી રીતે ઓપરેટિંગ કરતા ફાવે છે ફોન વગેરે, દાદા નથી ફાવતું તો એને એક ચિત્ર બતાવશે, ફોટો બતાવશે, પ્રસંગની વાત કરશે, આપણો પરિવાર ક્યાં છે, શું કરે છે વગેરે બધી માહિતી આપશે. એટલે પરિવારની વચ્ચે પણ આજે જે જનરેશન ગેપિંગ વધતું જાય છે એ ઓટોમેટિક નજીક આવશે. ફિઝુલ સ્ક્રીન જોવાના બદલે ક્રાઇમ કે બીજું કઈ પોર્ન કે વગેરે XYZ જેની ઉપયોગિતા નથી એવું કઈ જોવાને બદલે દરેક ખેની પરિવારના ઘર આંગણામાં સવારે, બપોરે અથવા રાત્રે સૂતી વખતે પરિવાર સાથે બેસે, ભાઈ, નણંદ, ભોજાઈ, દેરાણી, જેઠાણી, દાદા અને પૌત્ર, આ બધા એપ્લિકેશન જોઈશે અને એમાં જે કંઈ ફીચર્સ હશે એ સમજાવશે, સમજશે, ઉપયોગ કરતા શીખવશે. એટલે દુનિયાભરમાં, ભારતભરમાં, ગુજરાતભરમાં જ્યાં ખેની પરિવાર રહે છે એનું જે કાંઈ અપડેટ હશે એ ખેની પરિવારના હરેક આંગણામાં રોજ ઉગશે અને રોજ ખીલશે. આ એનો એક મેન બેનિફિટ છે, પરિવારવાદ વધશે. ખૂબ મુદ્દાની વાત તમે કીધી અને આ જ મુદ્દા ઉપર આપણે આગળ વધીએ તો તમને પણ ખ્યાલ છે કે આપણા પરિવારોની તો વાત સાઈડમાં રાખીએ અને ધંધાદારી ઉપર આપણે થોડા આવીએ તો એવું છે કે ભાઈ એક સહાય કરશે તો બીજો આગળ વધશે. જો આ ભાવના આગળ હશે તો આવો કોઈ વિચાર કે જેમાં પહેલો ટ્રેડ પહેલાં આપણા ઘરના વ્યક્તિને કરવો જોઈએ, એટલે કે પહેલી વેપાર આપણે પોતાના વ્યક્તિ સાથે કરીએ, આવો કોઈ વિચાર સાથે કોઈ તમે આવું બનાવેલું છે સોફ્ટવેર? યસ, બહુ સારો પ્રશ્ન છે. પહેલો વેપાર પોતાના સાથે. બરાબર. પહેલો વેપાર એટલે જે કંઈ ધંધાકી, રોજગારી, અર્થ ઉપાર્જનની જે કંઈ આયામો છે એ
પોતાના સાથે કરવામાં આવે તો ઘી ઢોળાય તો એ ખીચડીમાં, આપણે ત્યાં કહેવત છે. પોતાનાનું ગૌરવ તો હોય જ. એટલે આ જે ડિજિટલ પ્લેટફોર્મ છે, વેબસાઇટ છે, એપ્લિકેશન છે, એના અંદર એક બિઝનેસ પેજ એવું પણ રાખ્યું છે. અને એના અંદર આખો ખેની પરિવાર જ્યાં પણ છે અને એના દીકરા દીકરીઓ જે કંઈ પણ વ્યવસાય કે હુનર કરે છે એ બધાની એની અંદર માહિતી છે કે હું આ કરું છું, મારું આ કામકાજ છે, આ જગ્યાએ છે, કોઈ ઉત્પાદન છે, કોઈ ટ્રેડિંગ છે, કોઈ વેપાર છે, કોઈ ઓનલાઈનનું છે, કોઈ પણ કાપડ, રિયલ એસ્ટેટથી લઈ તમામ ધંધાઓ. કારણ કે એમાં નાનકડી હાટડી કે જેની ટીવીમાં કે કિયોસ્ક કે બોર્ડ ઉપર ક્યાંય એડવર્ટાઇઝિંગ હોતી નથી, એવો નાનામાં નાનો રોજગાર કરતો, સોસાયટીને ખૂણે બેસી અને દુકાન ચલાવતો માણસ છે, એ પણ એના ધંધાની માહિતી એમાં નાખશે, જેથી કરી આખા પરિવારજનો કયા કયા વ્યવસાય સાથે ક્યાં જોડાયેલા છે. આટલો મોટો પરિવાર છે. હવે તમે સાંભળજો, આટલો મોટો પરિવાર છે, એ બધા જ ખેની પરિવારને 2-5 પાડોશીઓ હોય, બેન બનેવી, સગા વહાલા, વેવાય, મામા, ફઈ, ભાણિયા, સગા વહાલા હોય, એનું પોતાનું એક કુટુંબ હોય. તો માનો કે દાખલા તરીકે 5000 ખેની પરિવારજનો છે અને 5000 ખેની પરિવારજનો છે, એને 10 પડોશી છે, 10 અન્ય મિત્રો છે અને 10 સગા વહાલા છે. એટલે એક વ્યક્તિને 30 જણાની કનેક્ટિવિટી છે. તો 30 જણા અને 5000 એટલે 5 તેરી 15, એટલે 1,50,000. એટલે લાખોમાં સર્કલ છે એ વહેતું થાય. હવે બધાના ધંધાની માહિતી હોય. તો મારો પાડોશી હોય તો મને ખ્યાલ છે કે અમારા ખેની પરિવારમાં એને ફલાણી જરૂરિયાત છે, તો આમાં કોણ છે, બિઝનેસ પેજ ખોલ્યું એટલે કોણ ક્યાં શું કરે છે એ મળ્યું, એટલે એને માહિતી આપી, પૂછે કે ભાઈ તમારે ધ્યાનમાં આવું કોઈ છે, તો કંઈક આટલા છે, એટલે એની કનેક્શન કરાવી, એટલે એને કામ મળે, રોજગાર મળે, પરિચય વધે, ઓળખાણ છે એ મોટી ખાણ છે. એવી રીતે દરેકને પરસ્પર વ્યવસાય, હુનર, રોજગાર મળે અને પરિવારમાં બધા જ ઇકોનોમિકલી ગ્રોથ કરે, આર્થિક ઉપાર્જન કરે અને સદ્ધર થાય, એવી દિશામાં કામ કરવાનું છે. એની સાથે ઝડપથી એક વાત કરું તો બધા જ જુદા જુદા કામો કરે છે, વ્યવસાયો કરે છે, ધંધાઓ કરે છે, એનું એક આખું પેજ એમાં છે, બિઝનેસ પેજ, વ્યવસાયિક માર્ગદર્શન. એમાં બધાની એડવર્ટાઇઝ છે, એનો કોઈ ચાર્જ નથી. એમાં એનો ફોટો મૂકે, એનું ડોમેન એડ્રેસ, વેબસાઇટ, ઈમેલ એડ્રેસ કે જે કાંઈ એનું ધંધાની વિવરણ કે વિગતો એ મૂકી. એક કરિયાણાની દુકાન ચલાવે છે, એક કાપડનો વેપાર કરે છે, એક રિયલ એસ્ટેટનું કરે છે, જમીન લે વેચ કે દલાલી કરે છે, એક એડવોકેટ છે, એક ડોક્ટર છે, એક મેડિકલ ચલાવે છે, વગેરે વગેરે વગેરે. બધા બધું જ કરે છે અલગ અલગ. દરેકને ઘરે કરિયાણાની તેલના ડબ્બાની જરૂર પડે છે. દરેકને કોઈને કોઈ સંજોગોમાં ક્યારેક એડવોકેટની એડવાઇસની જરૂર પડવાની છે. દરેકને બીમાર પડે, સાજા માંદા થાય તો દવાખાને ડોક્ટરની જરૂર પડવાની છે. કોઈને કાપડ લેવાની જરૂર પડવાની છે, કોઈને જ્વેલરીની જરૂર પડવાની છે, કોઈને બ્યુટી પાર્લરની જરૂર પડવાની છે. તો એમાં સ્ક્રોલ કરે એટલે મારો પરિવાર કોણ ક્યાં શું કરે છે એ ડિટેલ આવી ગઈ. બરાબર. માનો કે હું કરિયાણાની દુકાન ચલાવું છું, આ ફલાણો કિરાના સ્ટોર મારો છે. કોઈ પણ ખેની પરિવાર જોવે કે ભાઈ આ મનોજભાઈ છે અને આ દુકાન છે, બજારમાં 3000 રૂપિયાનો તેલનો ડબ્બો મળે છે, એ હું મારા પરિવારને મારો માની અને 2950 માં આપીશ, સારી ક્વોલિટી આપીશ, 5 દિવસ મારો છે એટલે ઉધાર પણ આપીશ. આગળ માર્કેટ વેલ્યુ 3000 ની છે અને હું 3500 માં વેચતો તો એ ફરજિયાત મારા પાસેથી ન જ દે. પણ પરિવારની ભાવનાથી હું 2% સસ્તું આપું, 2 દિવસ ઉધાર આપું, સારી ક્વોલિટી આપું, તો તમારે જ ખરીદવું જ છે, તો બહારને બદલે તમે અહીંથી જ લેવાના છો. એવી રીતે હું તમારું રાખું. એમ તમે માનો કે એડવોકેટ છો, કઈ સલાહ લીધી તો વકીલ 5 મિનિટની વિઝિટના 1000 રૂપિયા લે છે. ખેની પરિવારનો કોઈ આવ્યું એને કઈ ટેક્સને લગતા કે જે તે કોઈ ઇસ્યુ હોય કાયદાકીય, એમાં તમે સલાહ સજેશન આપો, થોડો તમારો સમય આપો, પોતાનો માની તમારી ફી થતી હોય એનાથી થોડીક રાહતમાં આપો, ગેરમાર્ગે દોરો નહીં અને સાચી સલાહ આપો. કોઈ ડોક્ટર છે તો એને યોગ્ય દવા આપશે, કમિશન નહીં દે, અથવા ઉપર ક્યાંય મોટી હોસ્પિટલમાં બતાવવા જેવો કોઈ રોગ છે તો એમાં સાચું સજેશન ને સારી ગાઈડલાઈન આપશે, નહીતર ગુમરાહ નહીં કરે, અખતરા નહીં કરે, પ્રયોગો નહીં કરે, કારણ કે એને એનું સર્કલ હોય. તો આવી રીતે બધા જ એકબીજાને ઉપયોગી થશે એટલે કોઈ છેતરાશે નહીં,
ક્વોલિટીમાં કોઈ બાંધછોડ થશે નહીં, મોંઘું પડશે નહીં, અને બધા જ એકબીજાને ઉપયોગી થાય, એટલે સામૂહિક રીતે આખા પરિવારનો આર્થિક ઉન્નતિ થાય એ દિશામાં બિઝનેસ સ્પેસ છે ને એ અત્યંત ઉપયોગી છે. અને છેલ્લે બિઝનેસ વાળા દીકરા દીકરીઓ જે છે એને પણ અમારું એક વિઝન છે કે સ્નેહ મિલન પૂરું થયા પછી નજીકના સમયમાં વખતો વખત બિઝનેસ મિટિંગ કરવાની, કોમર્શિયલ મિટિંગ. એમાં આખો પરિવાર, બહેનો, દીકરીઓ આનંદ ખાવું પીવું એવું નહીં, સ્નેહ મિલન નહીં, બિઝનેસ ગ્રોથની મિટિંગ. તો એમાં એને ધંધામાં પડતી અડચણો, વેપાર, માર્કેટ કઈ રીતે વધારવું, ક્યાં કોઈની સલાહ લેવી, એક સફળ થયો છે તેની પાછળના કારણો ક્યાં છે, એનું તજજ્ઞો દ્વારા એનાલિસિસ કરી અને કોઈના ધંધાને વધારે વિકાસ મળતો હોય, પગદંડી મળતી હોય અને ગતિ મળતી હોય તો એવા પ્રયત્નો પણ કરવામાં આવશે. કારણ કે ખાવું પીવું ભેગા થયા પાછા છૂટા પડી ગયા એવું નહીં. આજના દોડ ભાગના સમયમાં વ્યવસાયિક વિકાસ કઈ રીતે થાય અને શરૂઆત મારાથી એવું બધા માની આ મુદ્દા ઉપર તો ખાસ ભાર મૂકવાનો છે. એટલે આવું એક સુંદર બિઝનેસ પેજ પણ આ સ્નેહ મિલનની સાથે જ આ સાઇટ પર લોન્ચ કરવામાં આવ્યું છે. ના, ખૂબ સરસ વિચાર છે. આજના આપણે ધંધાકીય વાતો કરીએ તો ઘણા સમાજમાં એવું બને છે કે પરિવાર આગળ રહે તો હું આગળ રહીશ. આ વિચારધારા ઘણા સમાજમાં આવી છે અને આ વિચારધારા જો આપણે આપણા પરિવારમાં લાવીએ તો બિઝનેસ રિલેટેડ કે અન્ય રીતે પણ આપણે આગળ વધી શકીએ. આવો જ એક બીજો મુદ્દો હું તમને કહું કે આપણે પરિવારની વાત કરી લીધી, ધંધાની વાત કરી લીધી, પણ એમ કહેવાય કે આપણું ભવિષ્ય એટલે આપણા બાળકો. તો આપણા બાળકો વિશે કે જે વિદ્યાર્થીઓ છે, જે કોઈ સારા ટકાવારી લાવે છે, કોઈ સારા પરીક્ષામાં પાસ થઈ અને જીત મેળવે છે, કોઈ સારી એવી પદવી પણ મેળવે છે, તો આવા વિદ્યાર્થીઓને ઉત્સાહ ઘરે ઘરે ઉજવતા હોય તો નાનો લાગે, પણ સમાજમાં જો ઉજવે તો મોટો લાગે. તો આવો કોઈ વિચારધારાથી તમે કોઈ એવું પોર્ટલમાં અપડેટ કરેલું છે? જી, એ પણ બહુ મહત્વની ભૂમિકા છે. જેવી રીતે બિઝનેસ પેજ ક્રિએટ કરવામાં આવ્યું છે એવી જ રીતે તેજસ્વી પ્રતિભા અને વિશેષ પ્રતિભા, શૈક્ષણિક કારકિર્દી એવું પણ એક સુંદર પેજ ક્રિએટ કરેલું છે. એમાં વખતો વખત શૈક્ષણિક હેતુને ધ્યાનમાં રાખીને નિકુંજભાઈ બાળકોને ટોપર પર હોય એને કોઈ ઇનામોથી પ્રોત્સાહિત કરવાના હોય, નવાજવાના હોય તો માર્કશીટ લાવવી અને ચકાસવી, ઝેરોક્સ કરાવી, પછી કલેક્ટ કરવાના સેન્ટરો ઊભા કરવા. એ કાગળ અને તુમારશાહીને બદલે દરેક જે તે વિદ્યાર્થીઓ જે તે ફેકલ્ટીમાં જે તે કક્ષામાં ભણતા હોય એ પોતે જ પોતાના પરિણામની લેટેસ્ટ જે કંઈ માર્કશીટ છે એને એ અપલોડ કરી શકે છે અને ઓનલાઈન જ તે એનું કલેક્શન થાય, એનું એસોર્ટિંગ થાય અને એમાંથી તેજસ્વી તારલાઓ છે એને ટોપર તરફ આપણે અલગ તારવી શકાય. અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામ આપી શકાય. બીજી વાત, સારા ટકા લાવે, સારો દેખાવ કરે, સારી પ્રતિભા કે કંઈ કૃતિ કરી અને સ્કૂલેથી બાળક ઘરે આવે તો એના ઘરના પરિવારો ખુશ થાય, એને પ્રોત્સાહન આપે, તૈયાર કરી અને મોકલ્યું હોય તો એનો ફોનમાં ફોટોગ્રાફી કરે અને જાતે ખુશ થાય. એ તો પ્રોત્સાહન આપે જ. પરંતુ જ્યારે એક અજાણો વ્યક્તિ, એક પરિવારની દૂરની વ્યક્તિ એ એને પ્રોત્સાહિત કરે છે ને, ત્યારે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ફેકલ્ટીમાં કેરિયર બનાવી રહેલું ભણતું બાળક અથવા ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલો પરિવારનો યુવાન કે યુવતી એને જ્યારે સામૂહિક રીતે પ્લેટફોર્મ મળે, પ્રોત્સાહિત કરવામાં આવે અને એને એક પ્રેરણા આપવામાં આવે. સન્માનમાં ભલે તમે 2 રૂપિયાની પેન્સિલ જ આપો, પણ સન્માન છે એ વ્યક્તિ ક્યારેય પોતે પોતાના માટે ખરીદી શકતો હોતો નથી. એ અન્ય, એનો સમાજ, એના વડીલો, એના પરિવારની સામે એ આપે અને એનો જે વિલ પાવર એનાથી છે, એનો જે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ છે એ × 4 × 8 થઈ જાય સીધો અને એક હૈયાબળ બંધાય એ જ માણસને સફળતા અપાવતું હોય છે. એટલે આવી પ્રતિભાઓને શોધીને ગોતીને પ્લેટફોર્મ અપાવવું છે, પ્રોત્સાહિત કરવા છે અને એને એવી રીતે નવાજવા છે કે એ ઉત્તરોત્તર એકનું જોઈને બીજાને પ્રેરણા મળે કે આને 98% આવ્યા ઇનામ મળ્યું, મારે 97.50 આવ્યા એટલે 0.5% માટે રહી ગયું, આ વખતે મારે આટલી મહેનત કરવી છે. એટલે ઓલ ઓવર મહેનતનો, શૈક્ષણિકમાં ટકાવારીનો અને આગળ વધવાનો એક રેશિયો, એક હરીફાઈ એ બધા બાળકોમાં ક્રિએટ થશે. એટલે ભણવામાં ધ્યાન આપશે, મારે પણ આ વખતે ઇનામ લેવું છે. સિવાય વિશેષ પ્રતિભામાં કોઈ ડૉક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે વગેરે, એને પણ સ્ટેજ ઉપરથી સન્માનિત કરવા વિશેષ પ્રતિભા સન્માન તરીકે, તેજસ્વી તરીકે, કે જેનો સંઘર્ષ અને એની સફળતા એનો જીવંત દાખલો જોઈ અને ઓડિયન્સમાં બેઠેલા જવાબદાર
વિદ્યાર્થીઓના વાલીઓ, માતા પિતા અને ખુદ વિદ્યાર્થી બાળકો એ બધાને પણ પ્રેરણા મળે. જો આને આટલું કર્યું તો આજે એને આ રીતે સફળતા મેળવી છે. એમાંથી એક બોધપાઠ લેશે, મહેનત કરશે અને આગળ વધશે અને પોતાની લાઈફ બનાવશે, પોતાનું સપનું છે એને સાકાર કરવા માટે પ્રયત્નશીલ બનશે, પુરુષાર્થી બનશે. એટલે આવું એક એજ્યુકેશનનું આખું પેજ છે એ પણ બનાવ્યું છે. અને એના સબ પેજમાં પરિવારની કોઈ વિધવા હોય, મોંઘવારીનો જમાનો છે, બાળક તેજસ્વી અને હોશિયાર છે, આજનું શિક્ષણ મોંઘું છે, તો એનું ભણતર ન બગડે, એનું ભવિષ્ય ન બગડે એના માટે ગુપ્તદાનના ભાગરૂપે પરિવારના અગ્રણીઓ, પરિવારના સદ્ધર પરિવારજનો, આવી કોઈ માતાઓ હોય પોતાની જ છે એમ માની અને એ બાળકનું ભવિષ્ય બનાવવામાં કઈ રીતે મદદરૂપ થાય એનો પણ એક ફ્લો છે એ સાઈડમાં ક્રિએટ કરવામાં આવ્યો છે. માત્ર તાળીઓ પડાવીને વાહવાહી કરવાની નહીં, સેવાનો પ્રવાહ સેવાડાના અંધારિયા ખૂણાના ઘર સુધી પહોંચવો કાયમ માટે, ત્યાં સુધીની એક કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા અમે સૌએ સાથે મળીને સેવી છે. ખૂબ સરસ વિચાર છે. આ જ વિચારને આપણે, મારું એવું કહેવું છે કે આ જ વિચાર આપણી આવનારી 10 પેઢીઓ સુધી રહે અને સારા સારા વિચારોથી કોઈ એવો વ્યક્તિ ના રહી જાય કે જે પૈસા 500 રૂપિયા હાટું એક ફોર્મ ના ભરાણું અને એનું સપનું છોડીને મજૂરી કામ કરે. બિલકુલ ખૂબ સારો વિચાર છે મનોજભાઈ આ બાબત ઉપર. સાથે હવે આપણે એક બીજો મુદ્દો લઈએ. ઘણા લોકોનો મુદ્દો છે, મારો ખુદનો પણ છે અને અનુભવ પણ છે કે હોસ્પિટલ અત્યારે બહુ મોંઘી થઈ ગઈ છે, બરાબર? તો સપોઝ એવું ધારો કે એવું બને કે કોઈ એવો વ્યક્તિ છે રાતના 12 વાગે એને બ્લડની જરૂર પડી, કોઈ એવા મોટા પ્રોબ્લેમમાં મુકાઈ ગયો છે, તો એને શું પરિવાર મદદ કરી શકશે? એવો કોઈ રસ્તો બનાવેલો છે તમે? ડેફિનેટલી. પેલું બિઝનેસનું પેજ, બીજું આ વિદ્યાર્થી અને એની કેરિયર અને એજ્યુકેશનલ પેજ, અને ત્રીજું હેલ્થ પેજ. આ મનોરંજન માટેનું વેબસાઇટ કે એપ્લિકેશન નથી, એ એક પરિણામલક્ષી સંદેશ છે, એક દીવાદાંડી છે, એક પ્રેરણા સ્તોત્ર છે. એમાં બ્લડ ડોનેશન કેમ્પ, પ્રથમ સ્નેહ મિલનની સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એના અંદર પ્લાઝમા જોઈએ, બ્લડ જોઈએ, તો બધા જ મિત્રો ડોનેશન કરશે અને પરિવારના સ્વૈચ્છિક મિત્રો છે એ પોતાનું નામ, કોન્ટેક્ટ નંબર ને પોતાનું બ્લડ ગ્રુપ છે એ મેન્શન કરશે. એની ટાઈમ અડધી રાત્રે પણ પરિવારમાંથી અથવા પરિવારના સગા સ્નેહીઓમાંથી પણ આરોગ્ય સેવા છે એ તો સૌ કોઈ માટે છે. આજના સમયમાં શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુને જ ફોકસ કરવામાં આવે તો ક્યાંય તબલા મંજીરા વગાડવાની જરૂર નથી. ઈશ્વર આકાશમાં નથી, સેવામાં અને માનવના હૃદયમાં છે એમ માની અને કોઈ પણ ગ્રુપનું વરસતા વરસાદની મેઘલી રાતે કોઈ બેનને સીઝર આવ્યું હોય, કોઈને એક્સિડન્ટ થયું હોય, નાનો પરિવાર હોય, નાનો હોય ચાહે મોટો હોય, દર્દી દર્દી હોતા હૈ, પેશન્ટ ઇઝ પેશન્ટ. તો ડોક્ટરો છે એ હોસ્પિટલથી ઉતાવળ કરતા હોય કે આટલી બોટલ અર્જન્ટ લાવો. બ્લડની જરૂર ક્યારે પડે? થોડુંક કેસ ગંભીર હોય, સિચ્યુએશન થોડી સિરિયસ હોય, એ દવાખાનું આજનું મોંઘું, એના પરિવારજન પાસે એટલા પૈસાનો જોગ ન હોય, જીવન મરણ વચ્ચે દર્દી પડ્યો હોય, એની એક ચિંતા અને ટેન્શન હોય, આંખમાં આંસુ હોય, ખિસ્સું ખાલી હોય, વરસતો વરસાદ હોય અને અર્જન્ટમાં 5 બોટલ બ્લડ લાવો અને એ એના માટે ગભરાય, અભણ હોય તો ક્યાંક અટવાય અથવા થોડું ઘણું વહેલા મોડું થાય તો ઘણીવાર જીવનું જોખમ પણ પેશન્ટ માટે બનતું હોય છે. એટલે આ પોર્ટલ ઉપર બ્લડ સેવા ઈ 365 દિવસ 24 કલાક કોઈ પણ ગ્રુપનું, પરિવારના કોઈ પણ વ્યક્તિને ન કરે નારાયણ કોઈ બીમાર જ ન પડે, ઈશ્વર કૃપા કરે, પણ મે બી પોસિબલ શરીર से બીમારી આવી શકે, તો એવા સંજોગોમાં ઇન્સ્ટન્ટ એની ટાઈમ વિના સંકોચ એકમાત્ર ફોનથી ફ્રેશ બ્લડ જોતું હોય તો ડોનર અથવા ડોનેશન થયેલું આપણું બેંકમાં જમા પડ્યું હોય એથી એક ફોનની ભલામણ માત્રથી કોઈ પણ પરિવારજનને આપાતકાલીન બ્લડની જરૂર પડતી હોય 1 થી લઈને 10 બોટલ તો એ પરિવાર અપાવવા માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. ઉપરાંત આરોગ્યની જ વાત ચાલે છે ત્યારે આ પોર્ટલમાં નથી, એના પેજ ઉપર નથી, પણ હું મારા પરિવાર, મારા ખેની પરિવારમાંથી ઘણા ડોક્ટરો છે, નાના મોટા ઘણા જ ડોક્ટર મિત્રો છે, દીકરા દીકરીઓ, પુત્ર વધુઓ, એ બધા પાસે પ્રતિજ્ઞા લેવડાવવાનો છે કે ઈશ્વરે તમને ડોક્ટર બનાવ્યા છે. ડોક્ટરી ઇઝ નોટ એ બિઝનેસ, ડોક્ટરી ઇઝ અ સર્વિસ. ડોક્ટરનો એ ધંધો નથી, એ સેવા છે. એટલે ભગવાને ઘણું આપ્યું છે, તમે ખૂબ કમાણા રળો, પણ ખેની પરિવારનો કોઈ પણ પરિવારજન આવે
એની પરિસ્થિતિ થોડી નાદુરસ્ત હોય આર્થિક, તો એને પોતાનો માની અને શક્ય ત્યાં સુધી નાનું મોટું હોય તો કશું જ લીધા વગર, અને એવું હોય તો 30-40-50% ફી તમારી જે કાંઈ હોય, કાંઈ જે તમારું કરતા હો એ બધામાંથી માફ કરી રાહત દરે સેવા આપવાની છે. આ આપણા બધા જ ભાઈ બહેનો આપણા પોતાના છે. 50મી પેઢી આપણા સૌનો બાપ એક છે. એ નાતે ખેની પરિવાર એ કુટુંબ છે. એટલે પરિવારની ભાવના અને ભાઈચારાની ભાવના રાખી ડોક્ટરો પાસે, તમે એડવોકેટ છો ને, બાકીના એડવોકેટ પાસે હું એ પણ કમિટમેન્ટ લઈશ. આ પોડકાસ્ટમાં બોલાય ન બોલાય હું નથી જાણતો, આ વેબ ફીઝની ડિઝાઇનમાં પણ નથી, પરંતુ ઘણા વકીલો આજે અસીલોને, ફરિયાદીઓને ગુમરાહ કરતા હોય છે, લાંબુ કરતા હોય છે, અને કાયદાની આટી ઘૂંટીમાં પાસ આવે. 5 મહિનામાં પતે એવું હોય અને 10 વર્ષ થાય તો પાર ના આવે, એવું બધું થતું હોય છે. જીએસટી નું હોય, ઇન્કમ ટેક્સ નું હોય, બીજું ત્રીજું કંઈ પણ. તો એવા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, રિટર્ન બનાવતા હોય, ફાઇલ કરતા હોય, વકીલો છે, તો એમાં પણ કાયદાકીય કાનૂનન કોઈ આટી ઘૂંટીમાં આવેલો હોય આપણા ખેનીવાર પરિવારજનનો, તેને પોતાનો પ્રશ્ન માની અને ફીની અપેક્ષાને પ્રાધાન્ય આપ્યા વગર એના સમસ્યાનું સોલ્યુશન લાવે આવી પ્રતિબદ્ધતા છે. એ ટૂંકમાં પરિણામલક્ષી, જેની જે સ્કિલ છે ને એનો ઉપયોગ સમસ્ત પરિવાર માટે ભરપૂર કરવાનો છે. ધીસ ઇઝ અવર ગોલ. 100% તમારી ખૂબ સરસ વિચાર આ પણ છે તમારો. અને ઘણા દર્શકોને એવો પ્રશ્ન પણ થતો હશે, અને આપણા પરિવારના ઘણા એવા લોકો છે એને પણ આવો સામાન્ય પ્રશ્ન થાય, મને પણ કોઈક વાર થાય છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ છે. ઘણી વખત તમે ફોન ઉપર વિચાર કરતા હશો કે ભાઈ આ ફોન આ લિંક નહીં ખોલતા, હેક થઈ જશે, આ વસ્તુ કરશો તો હેક થઈ જશે, કોઈકના અકાઉન્ટ હેક પણ થઈ ગયા છે. તો તમે આ બાબત ઉપર આ વેબસાઇટમાં કોઈ સિક્યુરિટી રાખેલી છે કે જેનાથી કોઈ હેક ન થાય કે કોઈ પરવાનગી લીધા વિના કોઈ કઈ વસ્તુ કરી ના શકે, એવું કઈ બેકએન્ડ કરેલું છે તમે? જી, આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. સાયબર ક્રાઇમનો જમાનો છે, ફ્રોડનો જમાનો છે, હેકરોનો જમાનો છે. એટલે આટલો મોટો પરિવાર હોય, અને બીજું નિકુંજભાઈ, આના અંદર અમારી જે બહેનો છે, પુત્રવધુઓ છે, કોઈ સિલાઈ કામ કરે છે, કોઈ ઘરે ક્રિએશન કરે છે, કોઈ વસ્તુ બનાવે છે, કોઈ બ્યુટી પાર્લર ચલાવે છે, કોઈ નેઇલ આર્ટ કરે છે, તો એનું બેનિફિટ પણ પરિવારમાં જ મળે. મહેંદીના ક્લાસ વગેરે છે, તો એ પણ પેજ છે. તો હવે આખો પરિવારનો બધો બાયોડેટા, એના એડ્રેસ, એના કોન્ટેક્ટ નંબર, એ બધું પબ્લિક શેર તો ન જ કરાય ને. આ વેબસાઇટ ક્રિએટ કરવાની થાય ત્યારે એના ડિઝાઇનર યતીન સાથે આ મુદ્દો પહેલી મુલાકાતમાં અમારે ચર્ચાનો કે આ બધી માહિતી આપણે આખા પરિવારને આપી, પણ એ એપ્લિકેશન કે એ વેબસાઇટ છે એ કોઈ લોગિન કરે તો આખી દુનિયા જોઈ શકવાની છે ને. હા, અને સારું હોય એની ઈર્ષ્યા પણ ઘણાને થતા હોય કે આમાંથી ક્યાં કઈ રીતે ચમચોપાત કરીએ આપણને ખ્યાલ પણ ન રહે. કોઈ ખોટા નામે બની અને મળતી વ્યક્તિ છે એ એનો કોઈ મિસયુઝ કરે, દુરુપયોગ કરે, કોઈનો વ્યક્તિગત નંબર લઈ અને એના સાથે બીજું કંઈ ન કરવા જેવું કરે, આવું બધું થવાની સંભાવનાઓ બહુ છે. એટલે સિક્યુરિટી ઇઝ ફર્સ્ટ. ગોપનીયતા છે એને ખૂબ મહત્વ અને પ્રાયોરિટી આપવામાં આવી છે. તમામની તમામ માહિતી, એનો બધો જ ડેટા આના અંદર હશે જ, પણ એની જે કોર કમિટી હોય, એના જે એડમિન હોય, એના પાસે વાયા થાય, એ ચેક કરે, તપાસ કરે, એપ્રુવલ આપે, અને પછી જ જેની જે માહિતી હોય એ બે વચ્ચે મીડિયેટર બની અને જોડતી કડી બનશે. બધાનું બધું જ બધા જોઈ શકે એવું નહીં. એટલે એ પ્રાઇવસી છે એના ઉપર તો ખૂબ ભારપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે, અને એ રાખવું જ જોઈએ. ના, મહત્વની વસ્તુ છે એ. બીજું મનોજ દાદા, નાનો એ વસ્તુ છે કે કોઈ આપણો ખેની પરિવાર ખૂબ મોટો થઈ ગયો છે, અને હવે આ એપિસોડ જોતા પરિવારના ઘણા લોકો એવા છે કે જે પ્રેરણા આને મળશે અને જોડવાનો પ્રયત્ન પણ કરશે, અને જોડાશે તો ખરા. તો એવા વડીલો હશે, માતા પિતાઓ હશે, બાળકો હશે, ધંધાદારીઓ હશે, વિદ્યાર્થીઓ હશે, તો આ તમામને તમારે કોઈ એક નાનો એવો જવાબદારીવાળો સંદેશ આપવો હોય તો શું આપશો? આ પહેલ થાય છે અને શુદ્ધ ભાવે આખા પરિવારને પોતાનો માની અને આખી કમિટી, એના ડોનર્સ, એના આયોજકો અને યુવાધન એ ખભે ખભો મિલાવી, અને ભલે થોડું મોડું થયું, 10 વર્ષથી ભેગા થવું હતું, 10 વર્ષના વહાણા વાઈ ગયા પછી ભેગા થઈએ છીએ, ત્યારે પ્રારંભે શુરા એટલે શરૂઆતનો ઉન્માદ છે, ફુગાની જેમ ફૂલે
અને પાછો ફટ દઈને 2 મહિનામાં ફાટી જાય. સમજી દરિયા કિનારાના ફીણ હોય, થોડા છેતર ઉછળતા હોય અને ઓટ આવે એટલે પાછા રીતિમાં વીરવિખેર થઈ જાય. એવું ન થાય, પ્રારંભે શુરા ન થાય. એટલા માટે આ બહુ લાંબી રેસનો આખો નજરિયો છે. એટલે ઉત્તરોત્તર ક્યાંય પાછી પાની કર્યા વગર, ક્યાંય નિષ્ઠા કે વફાદારીને ચૂક્યા વગર જે આ મુદ્દાઓ છે, અને આનાથી હજી વધારે સારું કઈ રીતે પરિવાર માટે કંઈ ને કંઈ ક્રિએટ કરી શકાય, તનથી, મનથી, ધનથી, સમયથી, શિક્ષણમાં, આરોગ્યમાં, સંસ્કૃતિમાં, એકતામાં, વ્યસન મુક્તિ હોય, વૃક્ષારોપણ હોય, બેટી બચાવો હોય, જળ અભિયાન હોય, ગામડાને જીવંતને ધબકતા રાખવાના હોય, વ્યક્તિગત રીતે કોઈ ભીડમાં આવ્યો હોય, આર્થિક રીતે, આરોગ્યની રીતે, શિક્ષણની રીતે, તો એને કઈ રીતે મદદરૂપ થવું, વિધવા બહેનો માટેની કઈ યોજનાઓ છે, અમારા જે વડીલો છે એની બધા બહુ મુદ્દાઓ સૂચવા છે. એનું આખું બેંક એકાઉન્ટ, એનો પારદર્શક ગાયના શુદ્ધ દૂધ જેવો હિસાબ, એનું ઓડિટ, એનો લોગો, અને બધું સુવ્યવસ્થિત ચાલે, પૂરા વિશ્વાસથી ચાલે એ માટે, કારણ કે એક કરીને પૂરું કરી દેવું નથી. નહીતર કોઈ ભવિષ્ય જોઈશે. પોડકાસ્ટમાં મનોજભાઈ બહુ મોટી મોટી વાત કરતા હતા, ખેની પરિવાર છે એ ચોર થઈ ગયો, વિકાઈ ગયો. આવું કોઈ પણ સંજોગોમાં થવા દેવું નથી. અને આ નિષ્ઠાને, મજબૂતાઈ અને વફાદારી પૂરેપૂરા તાકાતથી, પૂરા જોશ અને જોમ સાથે યુનિટી બની અને ઉભરે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી ઢીલું પોચું કાચું કાચું લાગ્યું ત્યાં સુધી સમયની રાહ જોઈએ. અમે લોકોએ 10 વર્ષથી આ કરવું કરતા હતા, પણ એમ લાગ્યું કે હવે આ આંબો પાકી ગયો છે અને ફળ આપવા માટે તત્પર છે, ત્યારે ધગેલા લોઢા ઉપર ઘા મારવાની કોશિશ કરી છે. ત્યારે મારા પરિવારને, મારા પિતા તુલ્ય ખેની પરિવારના બધા વડીલોને, યુવા મિત્રોને, ઉગતા નવી પેઢીના યંગ જનરેશનને અંતિમ સંદેશાના રૂપમાં કે ફરજના રૂપમાં કે કર્તવ્ય ધર્મના રૂપમાં એક જ અપીલ કરવાની છે કે આવો, એકલા હાથે તાળી ન પડાય અને ઝાઝા હાથ રળી આવો. જનતા જનાર્દનમ છે. આપણે એક રહીશું તો આ બેનિફિટ તો છે જ. આના સિવાયના વ્યભિચાર, ડિવોર્સ, રીસામણા, આવા બધા કેસો વધતા જાય છે. ત્યારે પરિવાર પારિવારિક જીવનથી, સામાજિક જીવનથી, વ્યક્તિગત જીવનથી લઈ અને જાહેર સમાજ જીવનમાં ક્યાંય પણ અચકાય નહીં, અટવાય નહીં, ઘેડવાય નહીં, ભેરવાય નહીં અને એક સંપ બની અને સાથે રહે. આગળ બોલ્યો એ પ્રમાણે એકલા હાથે તાળી ન પડે, ઝાઝા હાથ રળિયામણા. 1 और 1 11 એવી ભાવના યુનિટીથી બને. એ માટે આ આખા પરિવાર માટેનો, સર્વાંગીણ વિકાસ માટેનો, ગ્રોથ માટેનો, યુનિટી માટેનો, એકતા માટેનો, સહકાર માટેનો, સાથ સંગઠન માટેનો મિલનનો પ્રસંગ છે. આ કોઈ મનોરંજન નથી નિકુંજભાઈ. આ માત્ર જમી અને છૂટા પડી જવા પૂરતી વાત નથી, પરંતુ એકબીજાના સુખ દુઃખના બધા જ પરિવારજનો એક સમજણપૂર્વક, એક સ્નેહપૂર્વક, એક વિશ્વાસ અને વફાદારીપૂર્વક સાથી અને સંગાથી બને તો એક પરિવાર છે એ બહુ મજબૂત રીતે તમામ તબક્કે સરળતાથી સુખી થાય અને એમાંથી સુરક્ષિત પણ વધે. યુનિટી હોય એટલે સુરક્ષાનો કોઈ સવાલ ન રહે. અને અન્ય પરિવારો છે એના માટે પણ દીવાદાંડી રૂપ અને પ્રેરણારૂપ બને એવો દાખલો બેસાડવો છે. ત્યારે શરૂઆતમાં કહ્યું એમ, પ્રારંભે શુરા ન રહેતા. મારા પિતા તુલ્ય વડીલોને વંદન, યુવા મિત્રોને આહવાન અને આખા પરિવારને સાથે રાખી જે કંઈ કરવું પડે એના માટે એક પરિવારજન, એક ભાઈ. પરિવારને શુભેચ્છા સંદેશમાં એટલું જ કહેવાનું છે કે આ પરિવારને પોતાનો માને. પરિવાર દ્વારા કરાતા જે કંઈ કાર્યો છે, થઈ રહ્યા છે, ભવિષ્યનાથી અનેક ગણા જુદા જુદા થવાના છે, એ આખું ગોલ્ડન વિઝન છે. બહુજન હિતાય બહુજન સુખાયની એક નિસ્વાર્થ ભાવના સાથેનું. ત્યારે આવા મેળાવડામાં, આવા કાર્યક્રમોમાં ન થઈ શકે તો ચૂપ રહે અને જોવે, લાભાન્વિત થાય. પણ એક પણ ખેની પરિવારનો યુવાન, એક પણ દીકરો આમાં ક્યાંય આડો પગ ન કરે, આમાં કઈ વિઘ્ન સંતોષી ન બને, આમાં હવનમાં હાડક્યા નાખવાનું કોઈ પાપ ન વહોરે. અને જે કઈ કામ હાથમાં લે કે આ પરિવાર મારો છે, આ પ્રસંગ મારો છે, એમ પોતાનો માની અને જ્યારે હાથમાં લેશી
ત્યારે એને 4 ચાંદ લાગી જશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલે મારા આખરી સંદેશ એક જ વાક્યમાં આપ સૌ ખેની પરિવારજનોને હાથ જોડી વિનંતી કે આ પરિવારને આપ પોતાનો માનજો અને એમાં આવતા છે કે આપણે સાથે મળી અને સૌ માટે કાર્યો કરવાના છે. કોઈના વ્યક્તિગત તો છે નહીં. એ કામોને, એ કાર્યોને, તમે લીધેલી જવાબદારીને પોતાની માની અને નિષ્ઠા અને વફાદારી પૂર્વક નિભાવશો તો ખરેખર આપણે એક મોડા થોડા પડ્યા છે છતાં યાદગાર અને ઐતિહાસિક દાખલો છે એ બેસાડી શકશું અને બેસ્ટમાં બેસ્ટ સારા પરિણામો, રિઝલ્ટ્સ લાવી શકીશું. એ જ સંદેશ. ખૂબ સરસ મનોજભાઈ, તમે આજે બધી વાતો કરી, વેબસાઇટની વાતો કરી, સંબંધોની વાતો કરી, લાગણીની વાતો કરી અને આવનારા ભવિષ્યમાં આપણે શું શું કરીશું, આ બધી બહુ સુંદર વાતો કરી. અને આ પોડકાસ્ટ જોતા બધા જ આપણા પરિવારના સભ્યોને હું દિલથી વિનંતી કરું છું અને તમામ લોકોને આ પોડકાસ્ટ શેર કરજો, આપણા તમામ પરિવાર સભ્યોને, અને એ લોકોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો કહેજો જ. સાથે સાથે આપણા પરિવારના સ્નેહ મિલનમાં જોડાવવું અને અચૂકપણે હું તો આવીશ, આવી ભાવના સાથે આગળ વધી અને બધા પરિવારો સાથે મળી અને એક મોટું સંકલન કરીએ અને ભવિષ્યમાં પણ ઘણા એવા બધા આપણે ઉપયોગી થાય એવા પ્રયાસો કરવાના છે અને કરતા જ રહેવાના છે. અને આવો આપણે સાથે મળી અને મનોજભાઈને ખૂબ ખૂબ અભિવાદન આપીએ કે તમે અમારો ખૂબ કિંમતી સમય આપીને અમારા પોડકાસ્ટ ઉપર આવ્યા છો. અને તમામ લોકોને મારી દિલથી વિનંતી છે કે આવા જ આપણે પોડકાસ્ટો બનાવતા રહીશું. વ્યક્તિ બદલાશે, વિષય એનો જ રહેશે અને ખૂબ મોટા કામ કરવાના છે. મિત્રો, તમને આ એપિસોડ ગમ્યો હોય તો તમામ વડીલોને અને મિત્રોને આ એપિસોડ શેર કરજો અને એમને કહેજો કે આપણી ખેની પરિવાર ની વેબસાઇટ ઉપર જાય અને ત્યાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને ખેની પરિવાર એપ્લિકેશનનો ઇન્સ્ટોલ કરે અને ખેની પરિવાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરે. આવા નવા આપણે વિડીયો અને આવા નવા વિચારો સાથે આપણે ફરી મળીશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.